નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો। આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ। આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે। ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો। હેલો હાલો, મનસુખભાઈ રાજકોટ બોલો છો સાહેબ? હા ઈ જ બોલો છો ને? હા હા એમાં એવું છે, અમે મુસલમાન છે। તમારું નામ શું? એ હમણાં છે ને શરૂઆતમાં તમે રેકોર્ડિંગ ન કરતા, પછી હું તમારા વિડિયા જોઉં છું। રેકોર્ડિંગ આમાં ઓટોમેટિક હોય। નકર મેં જો હમણાં શરૂઆતમાં એમ કે રેકોર્ડિંગ ન કરતા, તો હું છે ને તમને ઓળખાણ આપું મારી। હું આ રૂપાવતીની જ છું। પેલા તમે મોવીએ કામ કરતા ને, હા તો તમે કાસમભાઈને ઓળખો? ચાવાળા કાસમભાઈ, કાસમ બાપા કહેતા, એની છોકરી હવે રૂપાવતીની। હા હા હા, તો છે ને બે બહેનો એમાં કામ કરતી હતી। પછી તમારા વિડિયા જોઉં ને, હા તો આજ મારો છોકરો ઘરે છે ને, તો મેં કીધું જરાક લડાવી દે ને મનસુખભાઈને। હા તો અમારે છે ને એવું છે, એક છોકરો મારો 24 વર્ષનો છે। ઓલા કેટલા વર્ષનો? 24-25 ને? આ 24-25 વર્ષનો છે, અને એક છે 20 વર્ષનો। હા એટલે એમાં એના પપ્પા છે ને 3 વર્ષ છે, તો લગાતાર અમારા હગાને બધા સમજાવે છે ને બધું। તો 2-4 દી અમારા ભેગા રહીએ ને, વળી મારા જેઠાણી ભેગા વયા જાય છે, મારા દેરાણી ભેગા ને મારા જેઠાણી ભેગા ન્યા। હા અને હવે છે ને મેં પછી સોડાવાનું, પછી અમે પાછા અમે આ મોવિયા ધાર છે ને આપણે, હા આ તો ત્યાં અમે 4 વાર રહેવા આવ્યા, અમે 5 વાર રહેવા આવ્યા અહીંયા હા રાજકોટ જાય છે ને। તો છોકરાને ને મારા બેનના છોકરા ને મારા બેન ને બધા ધમકી દે છે કે અમે મારશું, ક્યાં છે ને ગોતી ને એના પપ્પા છે ને। હાલો, હા હા બોલ। અમે ધારે રહેતા હતા ને, તો અમને પાછા ત્યાં તેડી ગયા રાજકોટ રહેવા। હા અને પાછા 15 દી નો થયા ને, હા તાઈ એમ કે છે કે ઉસનાનો પછી ફૂલની કોઈ નમાજની તો ના પાડે, અમે મમ્મી ગયા છે। હા એટલે એ ફૂલ ચડાવવા જાય કબ્રસ્તાને, અને નમાજ પડવા જાય, એમાં તો કોઈ ના ન પાડે। હા તો એ એમ કહી પછી મારા બેનના છોકરા આગળ ગયા। હા તો મારા બેનના છોકરા આગળ જઈને પછી મારા છોકરા તડકાના કામેથી આવે તો કેવા મગજ હોય સાહેબ। હા તો એ કે તને ઉસનાનો છોકરો ગોતે હે દોસ્તારની સાથે, એ કે મારશે, એ કે ક્યાં કામ કરે હે, એ કે પૂછે છે। તો મેં કીધું કહી દેવાય ને કે જ્યાં કામ કરે છે ત્યાં કહી દેવાય। પછી મેં પોલીસ ખાતો તો હે અમારે, મેં કીધું મતલબ શું કામ મારવાનું એવું બધું શેના માટે? એમાં વિવાદ શેનો છે? રિવાજ છે ને નથી, એમાં એવું છે અમે બધા આમ કામી ખાઈ છીએ, હા અને એના પપ્પા ને જરાક ઉંમર લાયક થઈ ગયા છે, એટલે અમારે ઓમ પર્સનલી બુમાણાનો કજિયો છે। હા પણ મતલબ કજિયાનું કારણ શું એમ? એનો કારણ મૂળ કારણ કહી દઉં મારા કજિયાનું? હા અમારો પર્સનલી ઓલો કજિયો છે અમારા 2 માણસ, એમાં મારા છોકરાને ઝેરવા છે, અને મારા દેરિયા જેઠિયા, મારા મામાજી સાસરા છે ને, એ બધા આમાં એ જઈને ખોટું બોલે છે ને। મતલબ પર્સનલી 2 જણા ડખો, એટલે હું પૂછું છું કે તમારા 2 જણાનો પર્સનલ મેટર્સ ડખો શું ગણાય એમ? શેના માટેનો? 2 માણસ સંબંધ માટે। હા, તો એમાં ઈ શું છે, તમારી યાર હરખા રહેતા નથી એમ? હરખા રહેતા નથી ને, એની ઉંમર થઈ ગઈ છે એમ, છે એટલે અમે દવા વાપરી લીધી, ઇન્જેક્શન દેડાવી દીધા, ડૉક્ટરને દેખાડ્યું, તો હવે એ કહે છે કે સનાયું નબળી પડી ગઈ છે એમ। હા એટલે તમે તો અમે તમારા વિડીયો હું જોઉં છું, થોડુંક કહેવું તો આખું તમે સમજી જાવ છો। હા એટલે અમે એમાં બાય માણસ શું કરે તમે કયો સાહેબ? હાલો, એટલે એમાં તમને શું ત્રાસ આપે છે? શું કરે છે? ત્રાસ આપે છે બધાને, અને એમ કે છે ઘડીએ ઘડીએ ઓને રાખીને બેઠી, ઓને રાખીને બેઠી। અમને કુરાન શરીફ હોય, મેં કુરાન શરીફ અમારું ઉપાડ્યું, રોજ 3 વર્ષ અમારા હગાવાલા આવે ને તો હું એની રાહ જોઉં 1 વર્ષ, અને 6 મહિના તો મારા ભાભી, મારા કાકાના છોકરાની વહુ છે ને, એનો ભાઈ આમાં આવ્યો। પછી મારો દેર 3 વાર તો મારા ઘરવાળાને મૂકી ગયો સમજાવી, અને મારા 2 જેઠ આવ્યા હતા ને, તો મોટા જેઠ છે ને જે જેતપુર વાળા, હા એ ઘરે આવ્યા, બધું સાંભળા, એમ તો અમારા ઘરે ઘડીએ ઘડીએ મિટિંગો થતી હતી અને સમજાવતા હતા। તો એના મગજમાં શું થઈ ગયું છે, ચડી ગયું છે, ને હું અમારા બાયડી છોકરાના જ વાંક કાઢે છે, બાયડી છોકરાના જ વાંક કાઢે છે। હવે મેં એના માથે કેસ કર્યો છે, તો 4થો મહિનો હાલવા માંડ્યું, પણ અહીંયા હાજર નથી થતા ગોંડલની કોર્ટમાં।
એટલે હવે કે માનસિક બીમાર નથી ને? એવું તો સાહેબ છે ને, પણ હમણાં 3 વર્ષ ત્યાં ભાગે છે ને, એમાં એને હું કાંઈ એમ કે ખવડાવ પીવાથી તો કાંઈ ન થાય, એના માટે તો હું કાંઈ નથી ઓલું રાખતી. તો એના માઇન્ડમાં શું થઈ ગયું કાંઈ ખબર નથી, એના મગજમાં. અને એક કૂતરાથી બી ઉંદરાથી બી કોઈક માણા ઊંચું બોલે ને ઊંચા અવાજે, તમે ઊંચા અવાજે બોલશો ને તો એ તમને સામો જવાબ નહીં દે, હાવ તમને ભોરા લાગશે. તો મારે જી એના છે ને ઓલા કેવા કે રેકોર્ડ છે, તો રેકોર્ડ એ થોડાક વાયરન શું કે તમે વાયરન કરો છો આ ઈ કરવા હે. અમારા 2 માણાના હું તમને ફોટા મોકલું કે જ્યાં હોય નથી. પછી અમે 15 દી પછી ત્યાં ગયા તો મને એમ કહે કે મારા ભાઈઓ છે ને તમામ રૂપાવટી મૂકી જાય અને રાજકોટની કોર્ટમાં તોડાવી અને દાંત કાઢતા હતા. તો રાજકોટની કોર્ટ મને મળે નહીં, હું તો અભણ. તો મેં તો રાજકોટની કોર્ટે ન આવું, મેં કીધું હું ગોંડલની કોર્ટે જાઉં. મેં કીધું તમે ત્યાં તોડાવો કે અહીંયા તોડાવો, તોડાવવાની એમાં હજી ટપો નથી પડતો. મતલબ તમારે 2 જણાને ડખો જે થાય છે એનો વિવાદ નથી સમજાતો એમ. એટલે 2 માણસના સંબંધથી આપણે એટલે ઈ સંબંધ બાંધવાની હા પાડે છે, તમે ના પાડો શું એમ? ના એ કઈ નથી પાડતા. હા, નાની વાત નથી, પણ એને સંતોષ નથી થતો ટૂંકમાં. હા, એની ઉંમર થઈ ગઈ છે ને, એટલે ટૂંકમાં એને આમાં સંતોષ નથી થતો, એટલે એ ભૂરાતા થાય છે એમ. હા એમ એને એમ કે જો આપણે આ તો ન બોલાય સાહેબ ને આગળ ને ત્યાં તો ખોટું દવાખાનું ન બોલાય કે પૈણી ગયા એવા તો સાહેબ શરીર ન દે બધાના. હા એટલે એમાંથી, અને એની ઉંમર લગભગ 50 ના આસપાસ છે, મારી 30 કે 40 વર્ષની ઉંમર છે એમ. હા એમ, અને આમ ટોટલ કર્યા રાખે ને છોકરા આવી જાય ને દાઈજા રાખે ને, તમે તો સમજો છો એટલે હું અડધી વાત જ કરીશ. પાછું આ તમારો રેકોર્ડ ચાલુ છે, અમારા કેટલાય સાંભળતા હોય ને તો એમ પાછું શરમ આવે ને એમ. કાંઈ વાંધો નહીં. એ તો આમાં બેન એવું હોય, આમાં શરમ ખાવ કે ન ખાવ જે કાંઈ મેટર છે એ તો આજ નહીં તો કાલ એમાં સાચું હોય ઊભું રહીએ, અને સાચું બોલવા સિવાય આપણું ઉધારે નથી ને. જો આમાં સાચું ન બોલું તમારે આ પકડાશ ને, એમ તો હું કેટલા પૈણી ગઈ છે મને 13 ઘરના કામ કરાવ્યા છે, આજથી સડી ગઈ છો, અને બધાથી દીવે તો અમે છોકરા મારા છોકરાને 10 ચોપડી ભણાવ્યા છે, હું કારખાનામાં કામ કર્યું છે ને ખબર છે. મારા રેકોર્ડ બધા ત્યાં મોકલીશ ને, બધા રેકોર્ડ તમારે વાયરલ કરી નાખે. મને વાયરલ કરવાનું બોલતા નથી આવડતું છે, બોલવાની કઈ જરૂર નથી. હવે આમાં તમારી મદદ કરવો હોય કે તમે હે ને એને ગોંડલની અહીંયા કોર્ટે તેવા જ રાજ્ય ઉરસ છે ને અમારે તો ત્યાં ગયા છે, પણ અહીંયા નથી આવતા. એ લોકો અમુક જાવતો ને વકીલ આગળ તો કે પકડવા જાય છે, ગોતવા જાય છે, પણ છે ને એના મામાના ઘરે છે સોલવન. હા સોલવન એના મામાના ઘરે છે, અને એના મામા 3 વર્ષ પહેલા આવી રીતે ભાગ્યા હતા ને, બધી અત્યારે કોઈ બેસતું નથી, કોઈ વાત કરતું નથી, અમારા શરીરનું મા દીકરાનું કોઈ સાંભળતું નથી. અને ત્યારે એ કે કેરોસીનનો ડબલો લઈને કે તણીને બારી નાખી છે. અને હું છે ને પહેલાથી આવી રીતે ચોખ્ખી બોલી વાળી, એટલે મેં એમ કીધું કે તમે રૂબરૂ અમારા ઘરે આવો તો અમે તમારા ઘરે આવીને તો હરખી ખબર પડે. તો તમારા દોસ્તારનું નામ હવે તમારા રેકોર્ડ થાય છે ને, એટલે હું ન કહી શકું તમારા દોસ્તાર છે ને મારા ભાઈ છે. પેલા તમે મૂવીમાં કામ કરતા ને, તમારા ઓલો રેકોર્ડ થાય છે ને, એટલે હું કોઈના નામ ન દઈ શકું. તો એ બિચારા કહેતા હતા કે તમે મનસુખભાઈને કયો, એટલે કે હે ને તમારું પતિ જશે, પણ મેં કીધું હજી 4 મહિનો હાલે છે મેં કીધું, અને વકીલને કહું છું, વકીલ બિચારા બધું કરે છે, પણ એ પોલીસ ખાતાને કહે છે. પછી અમારા કામારા શેઠના ઘરે વહી જાય, કામારા દેરના ઘરે વહી જાય છે, કામારા મામા જે હારાને ઘરે. અને પેલા હું કામ કરતા હતા ક્યુ ટાસ્ક SS ટ્રાન્સફોર્મમાં છે ને સોલવન કામ કરે છે. તમારા ઘરવાળાનું નામ શું કીધું? હનીફ. આખું નામ બોલું? આખું નામ બોલું? હા, હનીફ ઇબ્રાહીમ પઠાણ. ઓકે, મને તો ફોટો મોકલશો એટલે હું ઓળખી જાય, કેમ કે હું ત્યાં અહીંયા ગોંડલ જ કામ કરતો ને સિમેન્ટમાં. ના, એટલે એ સિમેન્ટમાં કામ નથી કરતા, અમારું ગામ રૂપાવટીનું, એટલે અમે બેનું છે ને 2 બેનું, મારા ભાઈ નથી. હા, એટલે અમે 2 બેનું છે ને, હું મારી નાની બેન ચાની હોટલમાં કામ કરતી, મારા પપ્પાનો ફોટો મોકલીશ, તમે કદાચ એને ઓળખો ને તો. હા, ફોટો મોકલો તો ઓળખી જાય, કેમ કે મેં છે ને અહીંયા સિમેન્ટમાં મજૂરી ખૂબ કરી, એટલે ત્યાં કારણે હું ઓળખી જાઉં. પણ હવે પેલા હું સાયકલ લઈને અમે છોકરી ચાર્જ દેવા આવતા, જો તમને સાંભળે તો ઓલા કીધું મારા ભાઈએ, અત્યારે તમે તમારા રેકોર્ડ ચાલે એનું નામ નથી લઈ શકતી.
મારા ભાઈએ કીધું અમે તો પેલા ચાર જતા હતા, અહીંયા બધી સિમેન્ટના કારખાના જતા ને સાયકલો લઈને, અમે 2 છોકરીઓ આવતી. હા, એ ફોટો મોકલશે એટલે ઓળખી જાય. ઠીક, કાંઈ વાંધો નહીં. જે તમને તમારે કોઈને ભલામણ કરી હોય એના નામ દેવાની જરૂર નથી, પણ હવે તમે તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, ને એના મોબાઈલ નંબર હોય તો મોકલો. કદાચ એની હારે વાત કરું, સમાધાન થાય તો કરી નાખવું છે. શેના માટે અત્યારે મારે હું તમને શું હેલ્પ કરી શકું? એટલે એમાં હવે આમ સમાધાન નથી કરવું, કેમ કે બધા નામ છે ને ગાયરું ને ભૂના ને બહુ બોલ્યા છે ને. ભૂંડા તો બહુ જ બોલ્યા છે, ઠેકાણ મારી વાતો છે ને ઓલી ઉડાડી છે. અને સમાધાન તમે કરશો ને તો એ વ્યક્તિ એવા છે કે સમાધાન કરશો ને તો 2-4 દી રહે અને પછી પાછા વયા જશે, અને પછી ભાગશે ને પછી કે છોકરા મારે છે ને ઓલામાં એને કોઈ હાથે નથી અડાડતું. મેં કીધું એને જેને કહે ને પછી એના ફોન અમારામાં આવે ને તો અમે એને એમ કહીએ કે તમે એના રિપોર્ટ કરાવો, 4 આંગળાએ આવી જશે, તમે એના રિપોર્ટ કરાવો જો અમે એને અયડા હોય ને તો. મતલબ મારે છે એવું બધું ખોટા બાના કરે. આ ખોટું બાનું કાઢે છે. તમે જોવો ને તો તમને એમ થાય છે કે ભાઈ કાંઈ નથી બોલે, એની કે મારી શકલ જ કે આવી છે ને કે મને કોઈ કાંઈ નહીં કે એની શકલ જરાક ફોરી છે ને હું છે ને આ સાચું બધું બોલી દઉં ને સાચું કહી દઉં હું. અને હું મારા પપ્પાને ઘરે આમ ફોન દબાઈ નથી ગઈ છે ને સાચું હોય ને સાહેબ હું મોઢે કહી દઉં એટલે. અને હું પૈણી જઈને તેદુના મને કોઈ બોલાવતું નથી, ચલાવતું પસંદ હોય તો મને ખાવા ન બેસાડે. કોઈ નહીં કીધું મારું ઘર છે. હું 13 ઘરના કામ કર્યા, આખી ચડી ગઈ છું. અને મારા મામાજી હા એમ કહેશે કે થાકશે ને તો આખું આવશે. એકવાર આવી રીતે વયા જાય તો તમે 2500 રૂપિયા દઈને રાતના 2:30 વાગે અમે એને તેડવા ગયા હતા મારા મામાને ઘરે. ગુંડા બોલે ખુલ્લા આમ ગાયરું બોલે છે, એ ગાયરું કેમ સાંભળવી. અને અત્યારે મારા પપ્પા છે ને ગુજરી ગયા છે. અને મારે 3જી પેઢીનું મોસમ ને 3જી પેઢીનું કુટુંબ છે ને અમે 4 બહેનો છે. તો હવે બધાને ઘરે પરણાવા હોય એનાવા હોય ને આ લોકો કોઈ રીતમાં સમજતા નથી ને સામે બેસતા નથી. તો હું બધી વાત કરું તો મારા જેઠને તો ખબર છે બધા દે મારા 2 3 મારા આવ્યા હતા. કાંઈ વાંધો સારું, તમારા ફોટો ને રેકોર્ડિંગ ને છે તમારી પાસે પુરાવો હોય મોકલો. ચાલો એટલે આ જ નંબર ઉપર મોકલું ને. આ નંબર કોના છે? આમાં તમારા નંબર છે ને? આ નંબર મારા નથી તો મારામાંથી કરો. આ મારા છોકરાનો નંબર છે. તમે આમાંથી મોકલી દો અને તમારા નંબર માંથી મિસ કોલ મારી દો. કદાચ કઈ કામ પડે તો મને કરજો. હા, તો મારા નંબર માંથી મારા છોકરા એ કઈ વાત કરવી છે તો આપો ને એમને. હેલો. હા એવું હે, અમારે પપ્પા ભેગું નથી રહેવું, અમને એને નતું ટોર્ચર કરે છે અને ભેગા નથી રહેતા. અને એને 2 ભાઈ ઉપર ઘર નાખીને વયા ગયા. એને એમ કીધું કે હું એકલો પહેણો તો તમે એકલા પહેણો તો પેલા જે મોંઘવારી હતી ને 2 રૂપિયા હજાર જેવા લાગતા, અત્યારે પૈસા એટલા નથી લાગતા. એટલે આવી મોંઘવારીમાં અમે 2 ભાઈઓ કામ કેવી રીતના પણ કેમ ઘરનું પૂરું પાડ્યું? 84માં ભાઈને પડખાનો દુખાવો છે. અને તારા મમ્મીને તારા પપ્પાને એના ફોટા મોકલી દે. ઓડિયો પણ વાયરલ કરું છું. તારા મમ્મીને ફોન. હા મારા ભાઈનો છે આ ફોન. હા, તારા મમ્મીને ફોન આપ પેલા. હા, હનુમાન વાત કરું. હા, તમારું નામ શું કીધું? કેતુનબેન. મારા પપ્પાનું નામ દઉં? મારું નામ તમારું નામ? કેતુનબેન. હવે આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા કરો એટલે બધાને ખબર પડે કે શું ના કે બીજી ડાયરી રાખી દીધી છે કે પછી લખવા આવતા કે નથી કામી દેતા કે નથી. હવે મને તમારા ફોટા મોકલો. સાંભળી જાઓ, તમારા ફોટા મોકલો ને આપણે ગોંડલનું રૂપાવટી ને તમારું ગામ? હા, ગોંડલ રૂપાવટી. ઓકે, હાલો તમે તમારા ફોટા મોકલો તાત્કાલિક. ચાલો અને રેકોર્ડિંગ મોકલો. હા મારે તમારા ફોનમાંથી મારામાં ફોન કરી દો. નંબર સેવ કરો. હા kita santai beta વહી આવ્યો હા પ્રથે સંતાઈ વહી આવ્યો નહીં નીકળનું ભાઈ ને જિંદગી નહીં નીકળો એડો આખે લાગે તો આખી જિંદગી જીતે સંતાણાયો તે નહીં નીકળો ભાઈ ને ભાઈ ને તો નીકળે જ કે આખે કોઈ નહીં નાઈ રે એડો આઈ કે જીતે યો તે નાય સાક ખબર એનું મને સમાધાન કરવું હોય તો કરજો સમાધાન જગોરો ને ત્રે વેરા કરો કઈ ભાઈ ભગવાન જેવું ને આઈ ચિયો જઈડો ભાગ કે રચન્યો હા આને ભાગ કે રચન્યો રૂપાવટી સમાન મૂકી દન કે ગણ્યા છો કે રચન જોવો રૂપાવટી સમાન મૂકણ રચન્યો અને રાજકોટ થી કોર્ટે તોડાઈ ન હોતે રાજકોટ થી કોર્ટ નું એક ગોણજી કોર્ટ તો બધે કોર્ટ આઈ તો એલા ચોરાની બાકે ગણી અને બીન જો કરો અને સંતાન જો કરો આ બાય થી નહીં સંતાની બીની આ બોયલા ઉજે ઈ તો પાને ખરો અતર જ ને આમ થયો હવે તો
કે મને ભેણું અચની તોડાય નું આવીને ફોડાય નું આવીને તો જેતું માસી ને બધા નું પાછો કુટુંબ છે કે હલો તોડાય નું વેતો હે તો એ બધા ગતાવ્યા ના અંટાણે અને તોડાય નું આય તો મને કીધા તોડાય નું કે રાજ્યો જો હલો પા સાજીદ ભાગ પછી ના જાય કરો જો સાજીદ ભાગ ઉઠાવવાનું થયો હોય કે મને પાંચ નો મને તોડાય નું આય અને કેડો તું તો કે રૂપાવટી સામાન મૂકી વન નતો આ તો કોઈ ગુલામી કરાવી ને હકી મકે તત્રીત મને પપ્પા જો પાવર આય મને અને વારી આનો ભાઈ કતરાવેરા થયા બોલ ની ન્યા અસા કોઈ બોલ ના ન્યુ અસા કે વતાય ના ન્યુ અસા કે નઈ વતાય ઈ ભાગો જો મને સામાન ભરે અને રૂપાવટી આખી ને ઈ આ કે આને ઘણા જોડા થીને બાઈ લાવેલા કરતા બાઈડે બીજો કેનું ગામ ગમે ગામ જો પાંચ ઘર એકને કે પાંચ ઘર આઈ થયો આ હા તો ભલે મેં જો આને જે થયો આઈ થયો અરે જે થયો પણ આને ગામ જો નહીં થયો નહીં અને તો સમાધાન કરે મામલો મેદાને ચડવાય અને 3 વર્ષ કરો કર્યો 3 વર્ષ કરો કર્યો આઈ 3 વર્ષ જે 3 વર્ષ કરો કર્યો એક બગર રમાડો તા ગાંડી ગણો તા આનો પરિવાર માં ગાંડી ગણે તો કે ગાંડી એકડી આમ બલીભાઈ આ એટલે પરિવાર में हेलो સલામલેકમ वालेकुम सलाम યા તા ગેરેજ આવ્યો યા ઓ ઓલી થાંભલી તો હરખી કર યા હલો કે ફોન અંજે છોકરે કાઈ ને જરાક વધારે એવડો થયો હા દિયા તો હા ને ભલે હા ચાલો ઓલું એંગલ એ આની માથા ચાલો ચાલો કરો બોજાપતું ખાધી મોઢા ડોકરો લકડી લગી હોય પગ માં લંગડો હલાતો અત્યારે હલના થયો ને હવે હા રે ઈ ભાઈ બોલે ખોટા બોલે તા તો કેનું તો ના નથી ના અત્યારે કાલ એને રખડાતો ઓફિસે કીધે ને આવ્યો એને બારોબાર રખડાતો અત્યારે ભાઈ ભેગા છે ના આ કે કાઈ દે ખોટો બોલે ખોટો ભાઈ સમરો આ ખોટા જે બોલે તો એ બીઓ તા હે હા તો જો ઈ ભાઈ આઈ કે માર આવે હે તો ઈ ભાઈ ભેગા રોલો લે મિને ને ભેગો રોનું ખપે ને વાત ગઈ મુકે સુધારણ માંગે પેલે મુકે સુધારણ મોકલે વે કે જાવ ઈ કે ને ભાઈ મુકે મારે પછી કજે ભાઈ કમ કરે તા આઈ ભાઈ ગડી જો કામ કરે ગેરેજ એવો ઈ ભાઈ આવરે આવ્યા હજી કસમ દીને સચો બોલો તો એક હાથે ના ડાયરા લે તો કેનું એક હાથે ના દિયો તે ભાઈ કે ફોન આગળ કાઢી નાખો આગળના ટાયર દિયો તન કા પૈસા ટાયર કઢાવી નાખે ને આગળના આવે નવા ટાયર હલો હલો હાલો બા મને અત્રી ખબર છે કાઈ નહીં ભાઈ કે નાની તો હાથે ના ડાળે સાવ સચો બોલો તા એમ કે માઈર ભાઈ ના ના બોજ આપણે આવનારો ખોટો નહીં બોલે મકે એ ખોટેથી નફરત થાય હા બરાબર આય મેન કે બોજ આપટ ચડાઈ સાવ સચો બોલો તા હા સચ્ચો આઈ મને સચો છે મને ખબર છે કે મોણ હારી નહીં ને તો એમ કે અડાઈ ને એટલે જ ને ના એમ કે કોઈ ઊંચા અવાજે તા બોલે નહીં એટલી મને ખબર હે એટલે તાવ એટલી અસાન છોકરા હેરાની આ કે મને માથે ભરોસો ન હોય ને હા તો કે નો હા બરાબર હતા ઓફિસે આવ્યો નો અંટાણે તીડકે જો એક્ટિવા ગીની ના આંજે સાટું વાત કરાન સાટું આવ ગેરેજે આવ્યો ઠીક તો ઈ તો વળી ઈ છે કે લંગડો હલાતો લકડી લઈ ગઈ ની તો ઈ બોલાય એ અન કે બીજો કઈક લઈ ગયો ને ના બો જાપટ થોઈ કે ઈ તો આકે ચોખ્ખો ચિયો મકે નફરત થાય ખોટો બોલન થી ખોટો વાત આય ખોટો આવન કે કેનુતરી ચાતી અન કે કેનુતરી ચાતી કે ઘર મૂકીને ભગો માં બાયડી છોકરા સાચવીને ગયો આનો ખોટો આકે કતે પગાર નો અને બાયડી છોકરા સાચવો તો અડા ખાલી એકલો લખન જાય તો પછી લખીનું ડાય બધા ભવાડો પૂરો નું કર દેવાય અને એ ચક્રે ચડાય ઘર તો બસ ઘર આય ને નું લખી દેવાય નું નાજ નિવેન તો આવી જ જાત હા ઈ તો બરાબર હે અને ઈ છે અને ઈ છે છૂટો કરાન જો ચેતા મની પાસે પૈસા આય નું કે ને ઈ છે આવકરો કરા ઈ ખરો કરે તો ત્રેવેલા છે તો કે છે ઇન્ચાર્જ ઇમરાન સમજાયા પછી છે સાજીદ પા સમજાયા પછી અત્યારે એલા છે મગદુલ ભા સમજાયા અને કાકા લગન ને દર ખેલે સમજાયનાવા આ ફેમિલી બધા વન્નાવા મકાન ગનન જવા તો ઘર में કઈ ખેન જો ઘટનો હો તો તું કિંજા ચિયા ઉપર ભગે તો તું કિંજા ચિયા ઉપર ઇતરે કે નથી કરે તો સખાઈ રે કે તું ત્રે કે હેરાન કરી મેં કે કાલે કિતરી શિખા મંદિર ને ભાઈ ઘર ઢકીને વિવાય આજ આખો જગત જ બાયડી છોકરા આય બધાય ઘર ઢકીને ઉઠાય તો જે ગોળે કેર કરે તો ઈ મુકે સમજાલ હા ઈ મુદ્દાની વાત ના ઈ આમ ભાન કે છે ને જોયો ની કસમ આજ કયો હસાજે પંચ છોકરા તો જે તો બહુ આય
અને બો એમ કે નડે ના એમ કે સોડે એનો બો છોકરા મેં કે એ સમજાયો તો જે તો બહુ છોકરાએ મને 5 છોકરાએ 87 ઘર ઢકીને ઉઠાયો અને છોકરા જુવાન થઈ ગયા અંતરાની રીતે કમાયતા તો મેં કે સારી શિખામણ દીની અને હંમેશા સારી શિખામણ જ દીયા તો આવું કોઈ કે ખરાબ શિખામણ દીનો નિયા સચી જ વાત તો સચી જ વાત પણ સારી શિખામણ દીજે પા ઘર ને રોનાવું છે ને પાની સરનામણી બરાબર અને એ સુધર નો તો મુકે કે ડીંજો નહીં અને બુગર નો તો મુકે કે ડીંજો નહીં તો વચલે વારક વચાડે કઈ નું મળે એ તો બરાબર અને 5 ચોકોનારો અંતર આવ્યો ને મેં વાત કરી ગયેલી ભાઈ અંકે આઈને હિસાબ દઈ દ્યો અને જીતે ઉન્નુએ ને તે ઉને પાકે ઈ પસંદ નહીં હતે જી ઉતે ને ઉતે જી હતે અનિકામાં દો જણા બચ્ચા ને અંકે આગળ વાત છે હાથ અડાજે મને છોકરો કે આઈડો નહીં તો એને ભાઈ કેવની ને મામે કેવની તે તો સચ્ચો બોલી પાટો મારે ને સચ્ચો બોલી દો છોકરો બચારો એ આજનો તને મે છોકરો સત્તવો ની વનનો તને મે છોકરો કતરી શાળાનો ડોય કહે છે સચ્ચો બોલી એક સલવાડે તો ઓય અલ્લાહજી લાઠી માં વાડ દે પા કોક કે સલવાડ દે ને ભા હા સલવાડ નું ના પા ખડો ખોઈ દો ને કોક સચ્ચે મથે આઈ ખોટા નું અને આજ મથે ખોટો કરા તો અલ્લાહ આજી લાઠી મકે દીએ અને આ હંમેશા આ કે તેની કાલે થયો આવ ખોટો બોલા નહીં અને આવ ખોટો કરા નહીં ખોટો કોઈ જો સંભળા નહીં એ પણ જીવન માં ને જીવન અકડી રેડી જો જોન ખપે હજી બાયુ ઈ જી કરે તા ની બાયુ જો કમાય બરાબર જેડી રે પણ જોન નો પણ મનો ઘરવાળા મે આ કે ચોકો ચેડી નું ને કે ભાઈ મેં બો જાપતું મારી રહી હા બરાબર અત્યારથી ખારો થઈને લોવ્યો હા અને કેવું તો ગેરેજ ગાડી બો આસી બોય જ મુકન આવા તો ગાડી આવની સમી રહ્યો છે તેડા કમ કરે તો ઈ ને સવારે આવ્યો ને તો મેં તું હતે કો એ આવ હતે અચીન સમી રહ્યો મેં ચા પાણી પીધા એ હા આંગણ ફાકી ગઈ પા બોય ખાજે પછી આવો તો ઓફિસે આવ્યો તા પાછો આનો ફોન આવ્યો વળી પાછો અંતાણે સ્પેશિયલ આને સાટું છોકરી જો ફોન આવ્યો ને આઈ છોરે કે જરી ઈચ્છો છે કે પપ્પા આને હું ગમે નારો આનો છોકરો કે અન્ય છોકરા કે છે પાછે એમ લંબી બુદ્ધિ ના ને છોકરા કે ચિંતા છે ભા ના એનો બધો મારા નું વેઠ હવે ઠોક થપ્પા તો ખાલી એક દારે મેં તો રખના જ ના જાય ને કે શિખામણ સારી જ દિયા તો અને મેં આ કે થયો ને 6 વાગ્યા સુધી મેં આ કે મંજી પાસે દેખાડા હા તો ઈ તો સારું આય અને એ મૂકે નું ને બરાબર હા ઈ તો ચાચી અડાને સ્પીકર મોબાઈલ જો ફાસ રાખીને અંકે જરી ફોન દયો ને બોય સંભળાવણ કે ચાની દેવન કે ફોન ના સ્પીકર જરા ફાસ રાખજે તડકો એડો બચાડા બોલ હેલો હા એ આઈ કીધું હસા કે મરાનલા કરે નહીં ઉસને છોકરા થયો ને કે ઉસને છોકરો આઈને દોસ્તાર ગનીન અને આઈને બોય છોરે કે ગોતે તો અને આજ પર ભંગ નો કડી વાત આઈ હું કે ના કરે સારા માળું આગળ વ્યા ને યા કે સુધારેલા બોજ આપતું માર્યા ને અત્ર અકડા પા ઈ ચાચી જીપા ખડો ખોઈ દેવે ને ખડો ખોદ દે ને તો પાને જ પોનું ના જાય એસા ત્રે કે મારન જો કર્યો કડી વાત આઈ તો અન સુધારેલા સાટું બોજ આપતું કરી કે લઈ ગઈ તો મુકેટ લગે ને તો આ ઈ ચાચી કે અંધાણે આઈ ને 2025 એલીવાય આય અલ્લાહજી કોર હિલાવનો ને આથી કમ નથી નવે ને તો બાપુ બનીને ગમે તે દરગાહ મે વાઈનો ને મકે આને આઈને લપ મેથી છૂટી કરી દ્યો આ એડા લપરાવા ને બાયુ જેડા મને કાકે થકીવે નુછિયા ઈચે બાયડી જડવાઈ છે કાય હતે કોઈ એમ કે કઈ ચોનો ના ખરાય તા પીરાય તા છોકરા થેરીમ રખેતા અને બાયુજી ઘોણે છે જે અને ભાઈઓ આગળ વની નીચે બાયુજી ઘોણે એડી લપરા કરે તો ઈ છે અત્રે નીચે રૂવે તો થકે છે ને મામા આવ્યા તા એનું રૂડ મે નવા ઇન્તિયા જતે જ ભવો ને હા અને મામા આવ્યા તા રૂડ મે નવા કે જાડે હસા તો કે આય કે મારી સદનાવું કે માન નાવું કોઈ દી હાથ અડાડ્યો આય કે ની બાત કે પૈસા કે આયનું નામ પૈસા ને ભલે તો એ આય કે બાયડી કરે ને કોણ છે આમ ઇન્ચા છે હેડા વાતા માસી કો છે મકે પૈડા ની નિયા મંજી આરે પૈસા દે કે તું પાટલું ખમખેરીને વાવની થોડો કલે કો છોકરા પેદા કરીને મુગા તો મૂકી દે કે પૈડા નો જુમેદાર કેરાય ઈ ભાઈ કે પછી ના ને છોકરા પેદા આના કરેલા ને હણાઈ જો તક મંજી પાસે પૈસા નહીં અને તો ગમે ને ઘરે રહીને તને ગમે તે સાથી પૂડો કરતા તો સત્રે જે કરો સમજનું આણે સત્રે જે માથોડી જે કરો સમજનું ચોયો સમજનું કરો રાતો રો નથી રો પાછો રાત તમને તો બને તો લાચો તું કોક થી મારું ખાય તો તું કોક ભેગો
કેવો પીવાય મેં રાજકોટ હા તો ગમે તે તમે ચડ્યું ના આવ ત્રે તો એમ કેવડે ને તું સા બંગડી પહેરે છે 2 દે ભાઈ તું કરે હલે ને તું માર્કેટ થી ના હલે તું ખોટો બોલ કે કોથી મારું ખાય તો તો જડતો યાર ઘર કાલે મળદ મળદ તું તો એમ સાચી થઈને કાઈ ને મૂકે તો હવે તમે ચડ્યું ના તું અત્યારે આ પછી છોકરા જેમ સુધારણા આ કરો 6 મહિના બચ્ચાયો હોય કે ઇન્જેજ ઇમરાન સંભળાય ત્રેવેરા ઠેકલો કરુતા આ એમ સુધારણ નહીં ત્રેવેરા થયા જે રીવે રાત તો રો નતનું વે ને મક્કો ભાઈ ગો પછી મજા કાકા પછી મેમુદભાઈ બોય છોકરા ને છોકરાની વહુ પૂરો નમરી જાય ઓકરો માણો આખે સાથી રહીને બધા 15 દિન 8 દે કરો શિખામણું દીના રખે કરો દાડીઓ રાખ્યો કોઈ કે ક્યાં કે શિખામણું દે છોકરા પડે નહીં આ કે કરો સમજ નહીં દાઢી એડી રખાય ને ઢોરે મેથી કાળા એવા સાહેબ ચિંતર વઈ રહ્યા આ કે નહીં જરાય બુદ્ધિ નહીં ઓલો દરવાજો તો સેટિંગ કર કાચ ફૂટી જાય નહીં આને મે કાળે ખરો કર ના જાય તો પૈડા તને બુદ્ધિ નહીં કે નહીં પૈણી જીવી આવ્યો બુદ્ધિ ખબર પેતી ભાઈ પૂરા ખબર તો એટલે કરો કે ઘર મૂકીને મને આખી સમાજ મે ના રહે ઘર મૂકીને દિયો ઘર મૂકીને કુરામ ગાંડો થઈ ગયો ઘર મૂકીને ગાંડો થયો એટલે તો બના તો કોઈ તો કાઢે તો કોઈ તો બોલાય તો તું સચો બોલ આઈ કેવો અમને પાટો માર્યો છે નું કાઈ સચો બોલ અમને આઈડોય નહીં અમને સુતો હવે એ ઉસને છોકરો ઉસનો ઈ છે કે અધુચારેથી વાત કરે તો મને ભાજો જ વાકાય રેકોર્ડ આઈ સાંભળો ને હે આંગણાનો ભાજ હતો કે આઈને એને બધા કે સલવાડે તો અને મને છોકરા આગળ નું ને ઉસનો ઈ છે તો ઉસને છોકરા આગળ મને કે તું કોઈ છે તો અમન કે બાવી છોકરા કે ગાલે તો કલમાં પડે તો કરો સાથી મે રહી વઈ આમ કોઈ નો મારે કો તો ઉસનો ચોખો છે આ કે રેકોર્ડ તો સાંભળા મોકલા હજી ભાઈ પાસે બધા રેકોર્ડ મોકલા ઉસનો જતો અધુચારેથી વાત કરે તો અને અહીંયા મને છોકરા આગળ નું નાય બધા કે સલવાડે તો બાપુ આખા કે કમેથી ઘડી છે સલવાડે તો ટુકડા ગામ કે સલવાડે તો મગજ ખરા થાય હું ઉતા હિલાવના દર ગામે 50 જણા રે બચાયો તન 50 જણા કે ઉનો થાય ઉતે ઈ સાઈક લુગની ભઈડા મજા ઉનાની જોડા મીંડા નો આવતો દરગાહ હું આનો મગજ ઠેકાણે ને ના આવતો ઘર બંધીને ઉઠાય ને છોકરા ઘર બંધીને ઉઠાય અને સૈયદ ફકીર આ પહેલેથી નાઈ ને સાક ઉડાવ ખરાય ફિતરે જા ઘઉં આ છેલે ના અત્યારે રમજાન માં કીટુ આવી અને આઈને જગાત ખેરાત પૈસા જાસા ભરુતા માલ અને જગાત ખેરે જા પૈસા જાસા દીવતા ઉડાવ કેરો ચોય ભાડો અને બધા આની વેલ્યુ ઘટેતા વેલ્યુ તો ઉઠો ને વેલ્યુ ઘટેતા તોજી જરા તું માર્કેટ में ना तू जोड़िया के हिजड़ा बाई है केड़ो ये तू तो के बोल भाई उतरे भाई करता तू तो साफ फेल केस निकरो बुद्धि तेवड़ाय तो तेवड़े मडदवेर तो तैलत ने कोर चाल ने कोड़ा देन मने तो परिवारे नहीं ना तो અને મને જેજો મારી વાળો તુંય નાના નો તું મગે કુડા નથી છૂટી કર કોલાઈ નું નહીં ને કે કાનું નહીં પૈસા નહીં કે નહીં તું ઈને રો ઈને કરો આમ કે સુતા હલો હા હા તો ગોંડલ એલા તો અપાવ ગોંડલ લચીને કુરો એટલે તો મમ્મી અગરી વાર આવ્યો ને ફસાઈ દીનું જેલ મેં ફૂંકી દીનું આમ કોઈ બીજી વાર ભરોસો ન કરે અગરી વાર કૂતો રોટી ઉપાડ્યું ને બીજી વાર ન ઉપાડે અને આમ સમજી ગયો કે આને સલવાડન મંગેતા સુધારજે અહીં કે આતા એટલે સુધારતા અહીં કે હાથ નો અડાડજે કારણ કે આતા અહીં તો અસર બાપ એટલે બાપ એ ભાઈ આવું અહીં કે ત્રે કે ઓળખી ગયો જેલ મેં ગાલન સાટું થઈને જ મૂકે ત્યાં ફોસલાઈન તેડો ના હું ચોથી વાર તો પ્યારો તો આ તો આને ગમે તે રખડનો રજડનો હા તો રોયો અહીં કે ઈ સાચો ના તો આઈ ને અહીંથી જિંદગી બરબાદ કરી સદેન જી આવી તો જ મમ્મી હા સાં તો હમણાં થયું ને હમણાં છોકરી ગોતો ને અંકે નહીં દીના છોકરી તો કે અહીં કે પૂરો ના જાય કે પૈણી ફોટા નું મોકલા મગજ જોજે આવે હા ફોટા મોકલી જેને તેને મોકલી એ પાતો ને સારો વિદ્યો ને ઈ પાછો ખરાબ વિદ્યો હા તો આને ઉપરાડો ગણી નતા હતા જોયો કે હાલો એકલા બીજા કે ભલે રિયા બાપા ને તો હતા સાચી ગણનું થાય રાજકોટ રોડ નતું હોય ને તો શાંતિથી કામ કરનો બાકી ચાલે નહીં હતા એ તો આઈને છોરો જરા કઈપડો કે મને પપ્પા આઈને ઝાપટ ના ખાઈ શકના તો કેરોક બાર રાત્રે હણા તો ફોન નું કર જાને જતા ન હતે અને પોલીસ આકે ગોતા દે 12 મહિને 6 મહિને જના હતા ને તારે જેલ માં જ રો નાના તો પાછળ નું કર દે ભાઈ કે દયો તો ફોન ભલે પોલીસ વાળા ગોતા ભાઈ કે ફોન દે તો ભાઈ કે ફોન દયો ઈ ભાઈ આરા વાતે મને આંદર કઈ લપ ના કરી ભાઈ કે દયો પોલીસ વાળા કે મોકલ ગમે કે મોકલ ઈ તો અચના પા જુલમ કરે કોકી છોકરી કે વીવારે જાય ને લગન કરીને ગની આવજે ફાઇલ વી નુવે તો કરે બધોય પોલીસ વાળે કે પોલીસ વાળે પાસે રહ્યું ને હાથે બુધે ધક્કા ખાઈ હતી
પોલીસ વાળી પોલીસ વાળા ભેગો મકે છે તો તું ઉનેથી આમ કીધું પોલીસ વાળા તું ઉનેથી પોલીસ તું સીધા આવ્યો તો ઘરે તો ના તું સીધા આવ્યો તો ઘરે તો આ તો ઠેકાણે તો પહોંચાડી પોલીસ વાળા પાસે આ તો પોલીસ વાળા પાસે ઠેકાણે પહોંચાડી બધા પોલીસ વાળા પાસે જ મને અન્યાય કરે છે કેટલી બાયું આવી ને પોલીસ વાળા પાસે જ મને હું તો પોલીસ વાળા મીને કરો જો એ ભાઈ કે જોન ફોન કરે કચડારે મને વાત ના કરી ભાઈ કે જોન ફોન બોલો એ હજી આવ્યા નહીં ને મુકા લગે તો ડાર ને કાઢો હજી આવ્યા નહીં એને પૂરો કરાવું તો ફોન કરો ઉસને કે નન કે उसने जो मोबाइल स्विच ऑफ देखाड्यो तो હું પૂરો કરા એને જો ઈ બરોબર જો સાયકલ આવી નથી આ ખબર નું પે હા એ જ સાથે ને સાયકલ તો ઉઠ્યા ઈ આને શેરી ને જાય કઈ જગ્યાએ આવે મુકા પૂરો ખબર તો અત્યારે કે ચોન ગઈ જટલ નંબર કનિંગ ના હોય ને આજે નંબર નું કનિંગ ના હોય ના અન્ય ફોન જ નહીં લગનો નંબર પૂરો અન્ય મોબાઈલ નો કોન્ટેક્ટ જ નહીં થીનો અન્ય મોબાઈલ કે નંબર પૂરો ખબર એનો એતરા ઇન્ટેજ ભાઈ ઘરે ઉન્ના હોતે નંબર જેડા ને નંબર આવો અત્યારે રાજકોટ ને રોનો તો અંદર મોબાઈલ માં ફોન કરે તો એનો લગનો નંબર ઈને ફોન કરે તો લગે જ તો ઓને વિયો અને તો ઉભો છે આપડી કો મી જર્મરીયો ચાલુ હોય બીજો પૂરો કરે અને આવતો આ તો એક છે ને ભેગા ના જા કોડ કોડાય આ અત્રીન પનવારે જતા ભારે નો ના કોઈ માણસો ને ભેગા આજુબાજુ નારા વાય કોઈ વિવાય ઘોડા આવે કરો કરાય એસાની માં થેડો કર્યો 1.5 મહિના થયા ન થાય કે હું કે આ કે 24% નું નો કતે મને ભેગા વાત ને એનો કોઈ બખેડો આ 1.5 વર્ષ ભેગાયો 1.5 વર્ષ થયા ભેગાયો પૂરી तरह થી અસાને દિલ में थी નું નીકરા ત્યાં લગી આઈ ભેગા હણ નાનો આની ઉપર ક્રોધ થી નો એ વિચાર કરે તો અહીં આવ્યા ઇનકે જલ એકલા હતા સાથે હાલ વાંધો હાલ મુકા તો આપી જાઓ હા એકલા હા મુકા છોકરા ઉપાડે ને ટુકાડે કે મને એમને હું ગોંડર રહેવા નથી ગયો ઈ જાય મેં એને કીધું તું અહીંયા કામ નથી આવતો તો ત્યાં ઉપાડન લઈ ગયા એની મોટી બેન એમ કે ત્યાં રહેવા ગયા મેં એને કીધું ક્યાંય કામ નહીં કરું છોકરા હે મોટા 20 વર્ષના 30 વર્ષના મોટા ખાતું કે નહીં બપોર ત્યાં ખાઈ પીને વાંધો નહીં બચ્ચાની નોટ દઉં ખાઈ લીધું ખાવું યાદ કે બપોર પછી ખાઈ પીને આવી કીધું ખાઈ પીને જઈવો હા તારામ હલીમ ને ફેર ખાઈને આવ્યો ટિફિન આવ્યું તું ને હોય નો 22 આગા પેલી બિચાર આવી રીતે જખર ઓલા બે ભાઈ કઈ ધ્યાન દેતા નહીં કોઈ નોતી જાય ભલે જાય કઈ બાબતો ગમે કરે હા મેં તો રાતો રવાવ ને તો રવે બાકી મારે ગોંડલ માં નથી આવું ત્યાં પોલીસ વાળા હા એટલે જ ને મેં એને કીધું રાજકોટ આવું કે રાજકોટ તો આજે ને કાલે મેં મારી ફોન આપી નાખ્યો મેં તારે તો આને નંબર બ્લોક માં ઘાલી દે ને ક્યાંક હોટલ હોય ને એમાં કામે રહી જાય ખાવું પીવું ને પગાર બરોબર અમારે થોડાક દી ફોન ઉપાડતો જ નહીં સમજ મારે બાયરી નથી છોકરાઈ નથી આપ કર્યા ઢીલા પડતો તું ફોન ઉપાડીને જવાબ દઈશ ને તને હે ને તું એક તો નબળો માણસ તને એ લોકો હે ને હેરાન બહુ કરી નાખશે સમજો એટલે તું એવું ગોતી લે ક્યાં હો ને એ કોઈને કહેવાનું નહીં સમજો હા એ નહીં બહાર પડે ને આવતો નહીં જ્યાં હોય ગયો પછી કદાચ તારે અહીંયા હાજર રાવનું જે થાય ને તો તરત કીધું મને કાઢી મૂક્યો હું કરું મને કાઢી નહીં ખાવા પીવા નથી કાઢી નહીં હું કરું સાહેબ એમાં પીવાનું ન હોય કઈ તને એમાં પાછું ચડી જવાય ને નથી જગ્યા હોવાની સગવડતા નથી ગોંડલ માં એના ટોપિક કઈ ધંધો હયા નહીં બરાબર ક્યાં યાર આવડું બધું હેરાન એટલે બહુ હેરાન થયા 8-9 મહિના થયા ગયો ને હેરાન થયો 2 મહિનો થી આવ્યા હોય ને 10 દી ન્યા હોય એવું મારું
બધા ભાડા છે. આ બિચારાને ખાવાય નથી જતું. નાનો મગજ કામ કરે આ બિચારો ક્યાંથી પૈસા થાય. તો આ ગોંડલ થી આવ્યો સાયકલ વિચાર કર. ત્યાં ગોંડલ નથી કઈ. ત્યાં ઓલા સિમેન્ટ ના કારખાના એ કઈ વજન વાળી વસ્તુ ઉપાડી ન હોય. હા પારી હતી આવડી આ તારી ચડે સુવાસ બહુ ચડી કુવાની સગવડતા નથી. તો લઈને હલો હા ઉના હો ઉપર નવોગની કિંમતો વધારે સારો ને એ લુગડા નું પહેરી ગયો નવા. હા હા બ્લોકમાં ઘરમાં કરું પછી હે ને હમણાં કઈ જવાબ આ કમજા પહેરી જી મેં થયો નવા પહેરી એટલે હું જઈ એવું બીજા એને કેટલાક રહી થાય કામ આવે હજુ ને 1500 રૂપિયાનું ખાલી ખાય અત્યારે સમજો ને આવ્યો કોઈ ભાવ કોઈ ભાઈ હું નારીએ તું ઘરે હું નારીએ હું પૂછીને હાથ કરી દઈએ હું ફોન કરી બરોબર રોશન જે છોકરા કર્યો ને એમને હેરાન પાણી મોટા મોટા વીગડામાં હે ને વડીલ પોલીસ કહી દે કે ભાઈ આને હેરાન ન કરતા મને વાત કહી ને એટલે હું આવ્યો એની પાસે. હમણાં 3-4 દી કામ હાલે ભલે મોટા મોટા કોક હોય રેગડામાં હે ને અમે તો આપડે જઈ ગયા પોલીસ વાળા કહે કે આ માણસ હેરાન કઈ કરતા નહીં એ ભાઈ નો ભાગ નથી ભાગ કોનો આ કેતો થાય ને ભીખો આનું બિચારાનું કઈ કન્યાવે તે બોલાય હોય તો બોલાયો પણ મારા કામ એને આપણે નિરાથી કામ કરી નવરો થાવ તો પછી હોય ને એમાં મોટો દિવસ એને રજાક ના હું મળું રજાક ના વાત કરું પછી જમત ના માણસ વાત કરું કઈ જમત માં પેલા તો આ જોવું પડે ને આનું બિચારાનું કઈ કામ પૂરું થઈ જાય નિરાશ આપડે ઉપાધિ નથી. હુસેન ને ઈ કઈ ધ્યાન હુસેન બિચારો એ મારી જેમ છે ધંધા વાળો નીચે હું શું કરું કે આમાં વડીલ બેઠા મારે શું કરું નો જોતી હોય ને તો તારા ખોરાકી નો કેસ દેવો પડે. હા અરે જોઈશી તારી બારી તને કાઢી મૂકે એમ જ કહો મને કાઢી મૂકે તો કહી દો ભાઈ મારે ઘર હલાવવું છે એમ કેતો કમાઈ નથી જતો હું કમાઈ નથી જતો હાલો મને કે મારા કારખાને છે કામે આવું કે નથી આવતો ત્યાં લઈ જવાય એટલે આપે નહીં એમ કે આ તો કાયમ કામે આવે ઘરવાળી ખોટી પડે તું એમ કે કામ નથી મજા ને તારા ઘરવાળો કામે લઈ જાય એમાં કા ખોટું બોલો બેટા ફૂકાઈ ગયું મારું હવે તરતી નથી આવતા નહીં વરસાદ
સાયકલ ગણી આવ્યો ફોન માગજો હાલો વાંધો પછી આપણે નિરાશી મળશે હા નંબર બ્લોક માં હા એના નંબર બ્લોક માં નાખી દેવા તો હું તને કામ નહીં કરવા દે હા તો ભેગો હાલે છોકરો કીક છે તો દે ફોન દે હાલો કુરો આયા આજે ચાંદ બિસ્કિટ ખાયા તો ખાયો મીનાને આઈને ભેગો રોનું એને પૂરો કરનું ત્યાં તો અહીં કેટલા સમજાય સાંઈ બધા સમજાય ના અહીં ખબર ને આ તો અહીં તને ચણને સમજાય નો પછી વાત હતી સપના 2 મહિના થયા મગજ ચેવો ન્યા કે ચેવો કે બધે મગજ ચોટા કઈ ઘર માં તો આ હાથ ના હા તું તા હણા પહેલી ફરી વાર સફા મીનો પગ હેડો પોલો કિવારી ખાઈ નહીં સબનો પગ દુખે તો મીનો શબ્દ ને સંભળાય ના ની ઘર માં કુટો નો ની જણાવા કોઈ વચ્ચે નહીં પા વો વચ્ચે નહીં પો ભણાવ નો પા નહીં કે ભાઈ ઘર में चढ़ के जी करे तो मके तो जा વાત હતી સફા મીનો ત્યાં સમા 2 મહિના વાગે હેડો લાગે ને તો વિડીયો કોલ કરાવું તારું ભેસો કાઢો વિડીયો કોલ મેં તો હસત આવી કે નીચે આઈલા જાય એનો સતત તું હાજર હોય ને અમને પાટો માં તો મૂકે એ પાટે વાત પછી હટા ઘડે ઘડે ફોન પૂરો કરો તાઈ
આની બુદ્ધે તો જયારે વાત નહીં થઈ ને તો મમ્મી અરે વાત છે અહીં તો ભેગા નહીં થઈ ટાઈમ હે ને એટલે જરીક વાત કર નાખા તો બાકી સંજય વાત થઈને ટાઈમ નું હે હેલા કરો ને તો વાત કરને મન તો હું નો મારું ભગે પેલા કોસા ત્રેમ કોઈને ભગના એ બધી વાત હતી અને મિનિટ આઈને ભેગો રોડ સભા મિનિટ પગ બહુ દુખે તો થીનો હા આ કોરટે હતી નો તે થીનો ફેસલો એ થીનો હા તો મગે કઈ સમજે ને તો અહીં વાત તો ગામ કરો હાલો હા પૂરો હતા એ જાતો અત્યારે મિનિટ પોઝિશન નંબર અને મીનો પગ અત્યારે એવડો ઉપડ્યો ને પોલો ખાઈ નહીં સવાર મીઠા ભેડા જતી અને અહીં જાવ કઈ છે નહીં અને હવે અસા તો અહીં કઈ નું છે ભાઈ પેલા 100 વાત જતી હેલાવ નહીં એ વાત સત્ય અને જે થયો એ બધે ભૂલી ઉલંગ્યો પાંચને સમજીને આવીને એટલે ચાલો કોર્ટે હચ્યો ને તો જે ફેસલો થયો ને એ ઘર માં થયો એનું કોર્ટ હતા ને પોલીસ પકડી મૂકી દે તેની વાત કરી પકડી ગેળવે ખાલી વાત કરીને તો ભાઈ પકડી ગેળવે એનો તેની આવ્યો અને ત્રે મૂકીને હિલાવ્યા ને પૂરી ને હિલાવ્યા ને પહોંચ્યા ને કે ના આસુ ત્રે ઊંધું તા બીજી ફેરે તો અહીં કઈ કહી રહ્યા બીજી વાર કે કોઈ બીજી વાર થોડો કોઈ કરે પણ ખબર કોઈ તો સામેથી ગયા यहाँ भाई वाले जेल में आए भाई वाले यहाँ ना जेल में हेलो हाँ यहाँ भाई जी वहाँ है जेल में भी ऐसा तो नहीं पूरा यहाँ मीना भाई थोड़ा तो तेरे भाई बड़े लंबी टोकी नहीं करनी आई अपनी बात चाहिए फैसलो करना कोर्ट હતી ને તો ભેગા થઈ જાય તે જે થીનો ને એ થયો ના કોઈ કને કોઈ હાથ નો દાડી નાખે કોઈ હાથ નો દાડી જવાબદારી કે ગીરનો હતા વચ્ચે તો જવાબદારી કોરો આ તો હચો ઈ કઈ નું જવાબદારી ગણ નહીં નો આયા થા કે તો જવાબદારી આવી કેડી આઈ કે કઈ નહીં થયો કારણ કે કોઈ તો વાર વાકો નું છે એને જવાબદારી છે કોઈ મારે કોઈનું મારે તો ગયો ને પાછો જો કે उसने કે સમજાઈ દીનું માં રોકાને કઈ કરતો નહીં વાર વાકો સમજાજો વખત હિલવ્યો સમજાજો તને નું સમજાય તને બધા માથે ચડી તને બધા કેતા વ્યાવા તો કે પેટ તને મરી વ્યાવા ઉસનો તો ભા બધા મરી વ્યા તે પેટ ના મીનો પગ ને પેલા થઈ હેલો હા બોલ मीनो पग में आईने जल्दी पोलो ठिवाई खाई नहीं सकनो के करी नहीं सकनो तो मुझे पीड़ा थी राजी करो थी जाते दवा करना चाहिए ते दवा जा पैसा दी नहीं हूं जबी के दिना 30,000 के चोय दवा करे उन क्या मुझे कोई जी डर ना रुपया कोई जा मीजा ऐसा हूं करी किनो बुधे का मीजा कोई जी जरूर नहीं तो तो के वाग बाकी छोकरो छे कार बोले रे मीनो ने हद थी ऊपर થઈ ગયો મે આ કે ચેન મજા આવે તો બધે કે ચેલો જાય બધે કાજર કરી દો જબી આ કે સંતાડી ની ભાઈ એ પાંજ અત્યારે આઈને પાંજ કે घर मजा घर संतानो हक कंजाय कायदा कानून जाने तीन संताए की बेन की છે કા બડો માતા એકલી આવે એનું જો મુકે રડવાઈ ને તો અંદર નહીં કરે ના કોઈ જા કરે ગયો ન્યા મુકે સાડી તે ચોકે કોઈને ઘરે જાતા ને તેની ઈ ઘરમાં કોલ ચાલતા ને પછી હા પણ પછી હું કીધું ગયો ફૂલ ચડાનો છે ને વેક નું છે ને નહીં ખોટા નું બોલે સચ્ચાઈ બોલે તો જી ફેસલો થીનો અને કાઈ તો મે ભાઈ રૂપાવટી મૂકી મને કયો ચંજાઈ નો કોઈ જા ઘરે આવ નહીં ગયો તેની ફૂલ ચડા ન કોઈ જા ઘરે નહીં ગયો ઈ તો કે પેલા ચોખ્ખો થઈ ગયા 6 વાગે જ આવ્યા 8 વાગે આવ્યા તે કતે બારોબાર રસો વાતચીત થઈ જાય કોઈ જા ઘરે નહીં ગયો ઉસને બાઈ ના આવ્યા અને રડલો ના આવ્યો તો રડલે ભા ના આવ્યો તો અહીંયા તો ગુનાગર દ્વારા પોલીસ ખાતા ના આની પાસે આય તો ખરી આખો કુટુંબ હું બાપુ તો માય પણ બુજે કે મૂકી ના અત્યારે સુજા એ તો મકે તો મૂકી દે પેલા જો છે તા બધા છોકરે કે મારે તા મકે મારે તા કોઈ કે કોઈ નું મારે મારજી ધમકી કેસ થયો બીજો કઈ નહીં થયો બધા મારજો છે ઉસને છોકરો કાયદેસર બોલે તો અને આ ચેવો રિક્ષા ગની નહીં સૈમરન માં મોકલ્યો ને રેકોર્ડ અને ઉસનો નકરી આવી છે મને છોકરા આગળ કલાવી હોય છે મને ભાજો વા કઈ બોલો હણે બોય કરતી કરો કરના उसने के तेड़ा ने छोकरा गने न तेड़ायो करो आय में आय तो बार-बार करो कइरे मगने उतरे जणा केराय के जणा ये कोई बोले ता ये आखे रेकॉर्ड बधाय संभराय जाय जाने संभराय तो यहाँ ई कीते मुके थोड़ी खबर आव तो नहीं बा आय तने के तो पहुंची गया हाने जाने दाव रखलो उतरे जणा आगर અહીં આને ઈ ત્રે જણા ફોટા નીકળ્યા સાવ અંકે મૂકી દીના કોઈ જા ઘરે નહીં બળાત્કાર કરણ કે પહોંચી ગયા રાજકોટ ની ગને પછેટા પહોંચી વળ નહીં હે इतने जन आई कर બધા કાજર કરો ઓલા તરફ મકાન ગુનાગર દ્વારા ખબર પેત્ર મને સેફટી રે
હાંજરા હલાની એના ગુંડા ગરદી મુક અને બધે ભેગા મારી મુક ધમકીઓ તમારો તા બધાય કોઈ ધમકી નહીં માનો રોણ આવ્યા તને છેલ્લી ધમકી 15 દી રોણ આવ્યા તને 15 દી મને ભેગા નહીં ટેકા 15 દી ભેગા નહીં ટેકા આની અહીંયા લગ્ન કરન જાય કે કરેલા કનારે હલોતા કરવાય ઘરે કી તકલીફ ઘરે ટકા કરો અને ઈ મુકાતા ઘરને ભેગા મારી વિચાર લાવ બગાતો ભેગા મારી 20 વાયરા તો નથી ભેગા મારી આની માથે ખપ્યો અહીં ચોક માં જેત માસી થી બધાથી છોડાય છે દામા તો કંટાળે મને કવર ગનેતા અને આ મિયાજી વાત નાનો કે મિયા કેટલા બધાથી છૂટા જન કારુ મામા આની વાસે ધોડા ઉડો મને ખબર ને આણું તેડી નાઈ તને કારુ મામા ધોડાની વાસે ખબર હે ધોડાવાન કારુ મામા દસ્તો ગની હે તને આંખ મને જરૂર પડી નોખો કરાઈ દે તને તો જ જરૂર પડી હા અને અંઠાણા આની ભાઈ ની જરૂર પડી તો તને આના મામા નો આના મામા ફૂલ પાવ બોલાય અત્યારે તો જ જરૂર આવી મને જરૂર આવી ને જેતન માસર વાત થી તને જ થીનો જેતન માસી પરણાયો વડી કરાય તો જેતન માસી આંખ નહીં પગી શકની પણ ઘર ને હું આવ જતે હું ન હતા કે ત્રેટાણા ખેંજો મળ્યું ને તને કેરા આમ તો ઈ કેરાય છે એની ઘરવાળી આંખ ખેંજો ડીએ ત્યાં આમ તો છોકરો જોડ નહીં સચે ના કોઈ છોકરા કે નહીં કરાય શકની તે મફતડી કેરાય કાતે રંધી ડીએ હિન્દી વાત સંભળ વિડિયો કોલ કર આવ કોનો ખાય તો ખબર અંદર કે લપડ ને આ તો તોડાન લખોસ કરે કા તોડાય છે કા ખોરાકી દયો બીજો મને આને રોન જ નહીં થનો રોનું જ નહીં મે ખૂબ સહન કરી ગયો આ તો પેલા ચન કે દરિયો છલકાતો અને કોર્ટે થીનો ને કોર્ટ ને ફેસલો થયો જ નહીં કોર્ટે જ ફેસલો થીનો હમણાં તો ભલે 12 મહિના પછી છે તો ભલે સંતાન રોયા વાડી ઉમરાય ગમે ત્યારે રચના તો ખરી અને આનો પગ ભઈ હોય ત્રા ને હજી આની માથે કરો થીનો અલ્લાહ પાક કરના કમની દુઆ થી ચાલુ જાય આ અકડી હેરાન અતિ મડી કે હેરાન કરી એમ ચીચોના લઈ આમ કરની ગયા ઈ તો આઈને દવા હું કરી ગયો ઈ તો બુધો સા ખાલી આપણો પગ જાય ને ઈ બુધો છોકરો 24 વારે જો છે ગઈઢા ને કબર માં પગ થયા 24 વારે જો તજી ઓલાદ થયો અને કે કઈ વાસા ઉમેદ નહીં વે દવા કરી ગયો દવા કરે તો કઈ નહીં ઉપડે તું પેલા જતરા મુક્ત મારી ગેડાય એ પગ ને પગજી દવા દી જાતો કરી ગયો આને જ બુધા કરે ને આની બાયડી માં કે તડછોડે બાયડી કે તડછોડે સચ્ચો બોલો આવી કે નું આવી માં મરી રે તને આવી ને પંજ હતા ઉડને લાય બાઈકે पंच कुरान शरीफ में बाई के डने लाई झारत जा मयत जा ने 10 में जान बधाई वो हां हां અને રમજાન મહિને માં વાસે મે આઈને મને મા બાપ પાસે કુરાન ખતમ કરાઈ જા પૈસા દીના અને માં વાસે નન વાસે કુરાન ખતમ કરાઈ જા પૈસા દે તો કલા અલ્લાહ પાક મને પ્રોગ્રામ કોણ સાચવે આ કે પહેલાથી ખબર કે અલ્લાહ જી રાહ ઉપર જઈ લિયા બધી બાયડી સખી નુવે જી કે ખેંજો દેતીન પિંજો દેતીન રહી ખાઈ ને એડી બધી બાયડી નુવે નકર ગઈઢાવે કેનું તો વ્યાવે ને તાજ હા વાંધો નહીં કે પુરાણે વાક મેં યો આ પૈણી નાઈ તેથી બધું થયું એની નહીં કે નહીં જો ભાઈ 32 વર્ષ પૂરો 25 વર્ષ જો લે તો ભાઈ મારા હિસાબે તો ભલે બધે જ આઈ ફોવડો ઈ તો જે મન મે રે મે તો જે મન મે આઈ ને 200 કોકે ભરાઈ દે બધે માઈન ખોઈસા પૈણી નાઈ મે કે ખોઈસો મે તો આઈ ખોઈસા પૈણી નાઈ તને વોકે મગજ બોચે ને મે તો ચડી નું ને મે મીંડી રીતે છે કોઈ માજાનું પછી ગાયરું ડાઈ કરે પછી થુકેલા બારે છે હણા ગાયરું ડી ને તો બોલો હણા આની છોકરી છે જનોય તને ચોન્યા બોલો કરનો ઈ સહન કેમ કે ચેજ કી કોઈ હણા કોઈ બોલે ન હણા કઈ નું બોલે ને હણા વળી કોર્ટ એટલે કઈ નું બોલે ઉતરાડી કઈ નું કરે તો વાસે નું પાવ્યા અને આને માગે ચાસો સામે એકલી બાઈ આઈ તો કરો કરી ગીની હા તો ગમે કાયદો ઉઠે ને આમ એકલી મને વાસે કોઈ ને નરો ઈ લોકો મારણ ફિરે ફાડણ ફિરે છોકરા જણ ફિરે છોકરા જેટલી સેવા કરે ને આમ કામકાજ કરીને અને ફિતરે જા ઘઉં ખાઈને મને છોકરા વડા કરે રૂખો સુખો ખાઈ અને આની જે તારા માટે ઓલાદ ના દેતી ઓલાદ તો અકડી ગઈ તું એકલે પેદા કરે અને તું કઈ ઓલાદ ને ભોગ દીનું હે ક્યાં ભોગ નહીં દીનું હે ભોગ કઈ નહીં દીનું છોકરો કે 7 બાટલા ચડા લકા ઉનકે પછી ના દે તું હોતે ગમે ચડા પર પૈસા કેને દીને વે પૈસા દીના જ નહીં પૈસા કમાનું ની કે આવું નો માસી કો ઘરેણા તારી ઘેડે એનું તું કમાનું ની કે આવું નો તું કમાઈને લઈ તારે કામ ના તો ઘરેણા ઉતારે ને તો બુધે જા ઉતરે ને તારે પેલા થઈ કેમ જા બાવાયો તો જ ઉતારે ને કોઈ નું બુધે જા ઉતારી ને તો બુધે ઉતારે ફસલેન પેણે જીવે કરે કોક 20 વર્ષ ની છોકરી ને મફત માંગીને નનકે કમ ઢેડાયો અંકે કમ ઢેડાયો અને આ બધા એક કામ કરો ગાચવાડ જા રખડો અહીં છે મન ફાવે તે એ ના જેવા ગમે કાયદેસર થી નો હણે કદમ ઉઠાવ્યો હોય તો મને અને છેલ્લે તો પહોંચાડ્યું ને ત્રાડી શાંતિ થી ઉઠીને કેનું આંખ ચોનવી ને કે આ સમજો આ કે ગલત કદમ ઉઠાઈ ગઈ સમજો આ કે ગલત કદમ ઉઠાઈને જાય કરો છો તથી થીઆઈ કરી ગઈ અને એટલા લગી બોલા તો જજે મક કઈ નહીં કરી શકે ને પોલીસ ખાતે કઈ નહીં કરી શકે હણે કરો બોલો તા
પોલીસ સાથે હું ગમે તો બીજો પૂરો છે ફોન કરે તો વિના તે પોઈતો જો થઈ રહ્યો ને બધું હા અહીંયા શેઠ હચીવ્યો શેઠ હતી કો ઉડાવ છે કેડા ચોય સાજીદભા એ જઈને શેઠ હારે વાત કરી જ નતો લ્યો તો ને શેઠ કે ફોન ચાલુ રાખ દી હારો હા અને જો અમને ઘરવાળી બોલે તી હો हेलो हेलो बापू सलाम अलैकुम वालेकुम सलाम जी આજે તે કમ કરણ આવ્યા ને અનિપ અની ઘરવાળી બોલાતી મને વાત છે જરાક શેઠારે વાત કરી કે ન્યાય કઈ રીતે કમે રહી ખાવ પીને પડ્યું છે 8,000 રૂપિયા પગાર નક્કી કર્યું છે 8 થી 8 તો કમ તો 12 વાગે લગી કરે તા એટલે મોબાઈલ મંતર તો બેઠો હોય કામ તો કઈક તો રોકાઈ જાય ને કલાક 1.5 કલાક હા એટલે વાપરવાનું દે બનાવવાનું હોય કઈ એના કાકા ઘરે જવાનું હોય ભાઈ ના ઘરે જવાનું તો 100-150 તો દઈ દો 8 થી 8 ની કામ નું નક્કી કર્યું 8,000 પગાર તો 150 રૂપિયા ભાઈ ને આપે હે હું વાપરવા હાતું એને ચશ્મા કરાવ્યા દાઢી ને એને ખર્ચું જોઈએ ને વિમલ ખાતો હોય વિમલ ના જોઈએ એવો ખર્ચો હોય ને એનો ઈ જરાક ગોલમાલ જેવા છે તમે હિસાબ રાખજો કેમ કે આની હારે જી છે ને એ આટીમાં આવી ગયા છે એટલે જરાક ધ્યાન રાખજો એ જરાક ગોલમાલ જેવા માણસ છે ને અહીંથી હે ને અમે રાજકોટ જ રહેતા હતા એનો કારખાનો હું તમને સારી રીતે ઓળખું તમે 23 નંબર ના ખૂણે રહેતા હતા હા અને તમે ઇમરાનભાઈ ને એને ઓળખો માકી દુવા વાળા છે એને રેમતબેન ને હા એ બધાને ઓળખું હા તો ઈ મારા કાકી થાય એટલે જરાક આમ બધી રીતે ધ્યાન રાખજો પૈસા દેવામાં ને એવી રીતે અને અહીંથી જરાક આમ ડખો કરીને નીકળી ગયા છે અને કારખાનામાં ઊંધીડા ને બધું છે ને એટલે બીવે છે તેથી વિડીયો કોલ કરીને રોતાય હતા કે મારે આવું છે પણ હમણાં અહીંયા બહુ મગજમારી કરે છે ને એટલે થોડાક દી એને તમારા હગાવાલાએ કીધું છે નાથના પટેલે કીધું છે કે થોડાક દી ભલે કે ન્યા અમે કાલ રાજકોટમાં આવ્યા હતા અમારા નાથના પટેલ આગળ ગયા હતા બધી વાતચીત કરી એમ તો એના રેકોર્ડ મારા આગળ છે પછી બધું એનું અમારા આગળ છે એની ભાભી ગાયરું દે છે એના ભાઈ ગાયરું દે છે મારા દેર ને બધાય એમ તો બધી રીતે મારે આગળ ગ્રુપ છે ને પણ એ કેવી રીતે કામે રહ્યા છે કેટલા પૈસા લે છે બધું લખજો અને ખાવું પીવું હાલો ખાવું પીવું મેં ઘરનું ટિફિન લઈ આવું છું સવારે બપોરે સાંજે અને 8,000 રૂપિયા નક્કી કર્યું છે હજુ એને કામ ફાવતું નથી મારા જો તને વ્યવસ્થિત કામ ફાવી જાય ને તને 2,000 રૂપિયા વધારે ખાવું પીવું ને કે ભલે વાંધો ને કામ નું ફાવે ને બેરિંગ માં કામ જતું ને બેરિંગ નું કામ અમારા બેરિંગ નું કામ નથી તો શું છે કનેક્ટિંગ રોડ બનાવીએ અમે ગાડીના સ્પેર પાર્ટ આવે ને એ બનાવો તમે મને ઓળખો કે નથી ઓળખતા એટલે તમારું નામ દે કઈક તમારા પપ્પા મમ્મી નું નામ દે તો ઓળખું ઓ મમ્મી પપ્પા તો તમે ન હોય પણ અલાઉદ્દીન અમે ઓલા નથી આયરે કામે જતા ઓલા રેનીશભાઈ ને અહીંયા તમને ખબર હોય તો રેનીશભાઈ ને હા બેરિંગ માં હું ઓ ટાઈમ માં જતો હતો તમે ઓલા ખૂણા ઉપર નતા રહેતા ભાડે ઘણો ટાઈમ થયો 5-7 વર્ષ થયા એટલે આપડે એસટીડી ની સામે હા તમે ખૂણા ઉપર રહેતા હતા ને હા એસટીડી ની સામે ને હા ઓલી સંજરી કરિયાણા દુકાન ને સામે નતા રહેતા હા તો ન્યાય રહેતી હતી ઓળી માં આરીફભાઈ ના મકાન માં પતાણી રે ને બાજુમાં પતાણી છે એટલે એના મકાન માં તો નહોતી રહેતી પણ આરીફભાઈ પિંજારા છે ને રાણાવા વાળા એસટીડી વાળા ની બધા હગા થાય છે હવે અમે 23 નંબર માં રહીએ એટલે લગભગ તો એ કે છે એટલે તમે એક સઈદ ના ભાઈ છે ઇમરાન ના દોસ્તારે છે માકી દવા વાળા એટલે મેં તો તમે ઈ બાપુ છો કે ક્યાં છે બાપુ નું સૈયદ નું કીધું ને ના હું અલાઉદ્દીન બોલું અમે સૈયદ જ છીએ બાપુ ઘણા ટાઈમે મને ભેગો થયો આ એક પાર્ટી નું કામ કરતો હતો ને અહીંયા કામ કરતો હતો મેં અનિપ ને કીધું હા તું ક્યાંથી કે મને ઘરવાળી મારીને કાઢી નામ છે ને તેમ છે મકા જો ઘરમાં તો ડખા હાલે જ મકા એવું કઈ ભગાય નહીં પછી અહીંયા 4 દિન કામ કરીને ભાગી ગયો અહીંયાથી શેઠ પાસે અનિપ ના નંબર લીધા મેં પછી નંબર લઈ અને મને દયા આવી ને એની તો મકા તું ખાઈ પી ને પડ્યો રહેજે મકા વાંધો નહીં મકા બધું થઈ જાય તારે મકા કે મારે તાર ઘરવાળી માર્યું છે ને આપડે રિપોર્ટ કરાવીને હાથના પંજા આવી જશે એટલે ખબર પડી જશે બધા ખોટું જ કે છે નથી મને જેલમાં પુરાવ્યો હતો ને તું ભાઈ કે ધમકી દે ને તારે ઘરવાળા મને વાત કરાવજો વ્યવસ્થિત વાત કરીશ મકા એવી રીતે ન કરે તારું કઈ વાંક કરશે મકા એનો વાંક તમે એના રેકોર્ડ ને બધું સાંભળજો ને મારા હગાવાલા ને પૂછજો બધાને
એ બધા આગળથી તમે ઇન્ક્વાયરી રહી ને પછી તમે તાર મારા પાસે આવજો ને મારા આગળ માણસો એટલા ગ્રુપ છે, હું જ્યાં જ્યાં રહીશું એટલા ગ્રુપ છે, મારા મોબાઈલમાં એના રેકોર્ડ બધાય છે. તમે રેકોર્ડ સાંભળીને પછી મને કહેજો. મારા 3 જેઠ પાછા પડ્યા છે, મારી સાસર વેલે પાછી પડી છે, અને અહીંયા અમારા હગાવાલા એટલે બધાય તમ તાર બધાયને પૂછીને પછી તમ તારે મને પૂછજો કે બાયડી છોકરા કેવા છે. એને અમે 5 વર્ષના છોકરાની ઘોણે રાખ્યા છે. આપણે રેનીશભાઈ કેવા લાખના હતા ને, એટલે ઈ ભાઈ એવા હે જેને એને ગરજ હોય ને ત્યાં લગી અસલ રહેશે ને અસલ ને પછી એને હે ને ઓલું થાય ને એટલે ઈ જેને રાખ્યા હોય ને એનો જ વાંક કાઢશે. આજ 20 વર્ષ નીકળ્યા ત્યાં લગી બાયડી છોકરા કઈ ન કીધું અને હવે જ બાયડી છોકરા બધું કીએ. એટલે તમ તાર બધાને હું મારું મારી સત્ય ઓલું નથી કેતી. તમ તાર બધાને પૂછીને પછી કેજો કે ના બાયડી મારે હું 6 કાકીની ભત્રીજી સૌ અને મારે 6 માસા ને મામી હું એમાં ભાણે જ સૌ અને મારા પપ્પા ને બધા લાખણા છે. તમ તાર બધાને પૂછીને પછી તમ તાર અમારે આગળ આવજો, અમારા ઘરે આવજો, તમને છૂટશે. તારે તમારા સાંજે ફોન આવ્યો હતો ને મેં નીટમાં લાવ મને ફોન દે તો મને ફોન નો આપ્યો. પરમથી ફોન કર્યો ત્યારે ફોન નો આવ્યો. બાઈને જઈને ફોન કરી આવે કે મકા એક કામ કર તું હોય તારે કે મને ઘરવાળી મને બોલાવે તો હું વહી રહ્યો મકા વહી જા 7 તારીખે પગાર લઈ જાય મકા ભલે વાંધો નહીં. બોલાવવામાં એવું છે એ વિડીયો કોલ અમે એના ફોન નંબર હમણાં બાજે છે ને બધી મગજમારી કરે છે ને મારા છોકરા જુવાન થયા છે એનામાં તો ઓછી બુદ્ધિ છે. તમારે કામ કરે છે એટલે ખબર છે. એટલે મારે તો મને તો ખબર પડી ગઈ કે આ હે ને એમાં બુદ્ધિ જ નથી પેલા એક જ વાર તમને હું કે મને હું કે બધાને હું કે નક્કી નથી. અલગ અલગ કે છે. જ્યાં 3 જણા આગળ ગયા છે ને એનો રેકોર્ડ તમારે સાંભળવો હોય ને તો છૂટશે. અમારામાં એવું ઓલું કરાયું છે આ બહુ ઓલું ખોટું બોલે છે ને એટલે એને ખાલી ફોન કરીને એટલે એનો ફોન અચાનક ઉપડી જાય ને એટલે અમારા રેકોર્ડ 3 જણા હું બોલે છે ને તમને જો અમારો વોટ્સઅપ બનાવજો હું તમારા મોકલીશ પછી તમને ખબર પડશે કે વ્યક્તિ કેવા છે. એટલે બધા બાયડી છોકરાનું જ કે છે કે કોણ જાણે એને ઓલું થાય છે ઘૂરી ચડે છે કે એને શું થઈ ગયું છે ને અમને ખબર નથી. હવે અમે તો બધી રીતે સાચા છે અમે શું કરી અમને ભાઈ અમને છોકરાને કંટાળો આવ્યો છે. બ્લોકમાં શું કામ નંબર નાખ્યો 20 વર્ષ અસલ ઘર આવેલો હવે જ નથી હાલતો અને એના 3 ભાઈઓ એને મૂકી દીધા છે. કાલે જ મારા ભાઈ ઘરે આવ્યા હતા કે ના શેઠ હારે વાત કરી લેજો કેમ કે હું ઘરવાળી કહેવાય. મારા છોકરા કામે ગયા હોય અને હમણાં વ્યવહાર બધું મારા જ હાથમાં છે. હવે એ તો આખા નીકળી ગયા બધી રીતે. એક જણાને તો ઘર સંભાળવું જોઈએ સંભાળવું જોઈએ. હવે આને સમજવું જોઈએ કે હું એવી રીતે કરું મારા છોકરાનું કોણ કોઈ નહીં. હા એમ તો એક જણાને તો બચ્ચા આગળ રહેવું છે. ભલે જુવાન હોય તમારા છોકરા જુવાન હશે પણ તમે હેન્ડલિંગ કરો તમારા ઘર ના કરે ને એવું હેન્ડલિંગ છે ને છોકરા કરી શકે નો કરી શકે. હું પેલા કામ જ કરતો હતો વેનીશભાઈ ને એને હારે ઓવર ટાઈમ માં જતો હતો પછી મેં ઘરનું કર્યું તો હું અનિફ ને કેટલા વર્ષથી ઓળખું. મેં સાંભળ્યું ને કે અમારી ઘરવાળી મારા છોકરાઓ કાઢી મૂકે ને મારે ને આવી રીતે મને દયા આવી. મકા તારા ઘરના કેવા તને મારે મકા તારા ઘરવાળાનો બહુ ગુનો થાય મકા અલ્લાહ પાક મૂકે નહીં મકા. મેં એને એમય કીધું મને વાત કરાવજે તારા ઘરવાળા વાત કરાવું તારા ઘરવાળાને સમજાવીશ મકા. બીજા ભલે તારા ભાઈ ને સમજાવતા હોય પણ હું તારા ઘરવાળાને સમજાવીશ વ્યવસ્થિત મકા બરોબર મકા. મારે કઈ લેવા દેવા નથી તો મકા તારા ઘરના અને પાછા અલગ અલગ જણ વાત કરાવે ને અલગ અલગ જણ સમજાવવા આવે ને પછી એના જ ઘરમાં મને બેસાડે છે. ભાઈ વાત કરાવીશ પાછા એવી રીતે કરે છે. એટલે તો નીકળેલા એમ બુદ્ધિ બહુ છે. બધાના ઘરમાં બેહારે ને બધા પછી એને ગોંડલ આવું હતું ને તેને ભાઈ ને હું વાત કરે ખબર હે મારી ભળવાઈ કરતો હતો. એનો ભાઈ જંગલેશ્વર મેહુલનગર માં રહે ને. હા બોલો હુસેન હશે કે ઓલો રજા કહીશે એ નામ તો મને કઈ ખબર નહીં પણ વાતો કરતો હતો તો હું કે ખબર અહીંયા કે અહીંયા મને ફાવતું નથી, હોવાના ઠેકાણા નથી, ખાવાના ઠેકાણા નથી એમ બધું કેતો છે. ઇમ્તિયાજભાઈ ખરા ને તમારા જમાઈ? હા હા ઇમ્તિયાજ અમારો જમાઈ. હા તો ઇમ્તિયાજભાઈ ને ફોન કર્યો છે અનિફ ના ભાઈ. ઇમ્તિયાજભાઈ ને મારે સારું બને. ઇમ્તિયાજભાઈ કીધું કે બાપુ કે આવી રીતે કે અનિફભાઈ કેતા હતા સાચી વાત છે? મકા ના રે ના મકા હું હાલો અનિફભાઈ ને કહું મને વાત મળી કે ખાવાનું ઠેકાણું નથી, હોવાનું ઠેકાણું. હવે રાતે મોબાઈલ મંત્યા રાખે બરોબર તો નીંદર આવે એ તો વાંધ છે. જો એક વાત છે બાયડી છોકરાને કે છે તમારે તો એક 5 દીજ કેવાય ને કામે આવ્યા 5 દીજ તો તમારું આવું કે છે તો બધાને ખબર તો પડી જાય કે બધાનું ઈ એમ જ કરે છે. ઈ કોણ જાણે મગજ કેવો થઈ ગયો છે.
તું મોબાઈલ જોમાં હુઈ જા, દોરી સ્વરૂપ કરીને હુઈ જવાય. મકા અલ્લાહનું નામ નથી કેમ નીંદર નું આવે ને? મકા તું કાયમ નાતો જા. મકા 3 દિવસ 4 દિવસ નાતું ન હોય. 3-4 દિવસ તમે કહેશો મારા ઘર 15-15 દિન નથી નાતા. મને મારવાનો વિડિયો છે, હું તમને બતાડીશ. હું તો અલ્લાહથી ડરું છું અને હું તારા ઘરના એમ કે 15 દિવસ દિન નથી નાતો. હવે દાઢી મૂકી ને દાઢીની શરમ હિસાબે નાઈ લેવાય. અને એ જ કહું. અને દાઢી છે ને મેં જ રખાવી દીધી છે. બહુ આવી રીતે કરતા હતા ને મેં અલ્લાહ એને મેં કીધું તો એને પડાવીને દાઢી રખાવી છે. હું ભાઈ અલ્લાહ વાળી સૌ. મારા પપ્પાને ચાની હોટલ હતી. અમે 6 બેનું, અમે માણસામાં બધામાં નીકળેલા છે. મારા કુટુંબ બધા ખાનદાની છે. આવી બાઈ તો ગોતવાન છોકરા ને અમારા ખુદ સાસરવેલ ને માવતર કહે છે કે આવો પરિવાર તું ગોતવા જા ને તો કોને નથી, કોઈને નથી મળ્યો. તું અલ્લાહના શુકર કર કે આવો પરિવાર તને મળ્યો. ના ના સાચી વાત છે તમારી. તમારી સાચી વાત છે. આજ ખોટી નથી. અને તમે સૈયદ છો, તમે તો વધારે અલ્લાહને જાણતા. લાઠીવાળા બાપુ છે ને, લાઠીવાળા બાપુ એના મુરીદ છે ને, હુસેન બાપુના ને ઓલા સાજિદ બાપુના. એને કીધું તું કે હનીફ હવે ભાગીશ ને તું ગળથોડિયા ખાતો ખાતો કે તું આવીશ લાઠી, તારો પરિવાર જો, તારા છોકરા જોઈને. 3 બાપુ કીધા છે કે તું હેરાન થાઈશ પણ આ બાયડી છોકરા હેરાન, તારા બાયડી છોકરા હેરાન નહીં થાય કે છોકરા એની માને રાખશે તને નહીં રાખે. 3 બાપુ કીધું છે. જુસમિયા બાપુ ને પૂછવું હોય તો છૂટશે. આપણે જુસમિયા બાપુ હશે ને, હા ઓલા લાંબા બાર વાળા. હા ઈ 3 બાપુ એને કીધું છે. પણ આને અક્કલ જ નથી આવતી કે હવે હું સુધરવાનું નામ જ નથી લેતા. હું શું કરું હવે એમાં? સાચી જ વાત ને ભાઈ, કંટાળે તો પછી હું કે. હા એમ, એટલે જ અમે બ્લોકમાં નંબર નાખી અને બાજવાની જ વાતો નકરી. બાજવાની જ વાતો તો હવે ઓને રાખીને બેસે, ઓને રાખીને. અને મારે અત્યારે તમે મોટરનો ખર્ચો આવ્યો છે. હા હા, એ તો મને ખબર છે. મને કીધું એને કે મોટરનો ખર્ચો આવ્યો હોય, અમારી ઘરવાળી બીમાર થઈ ગઈ, મને બધું કીધું. પછી એના રેકોર્ડિંગમાં સાંભળ્યું ને તો એના ભાઈને બધી ભળવાઈ કરે કારખાને કે મને કામ ફાવતું નથી અને કે ખાવાના ઠેકાણા નથી અને હોવાના ઠેકાણા નથી. તો મારું મન ઉડી ગયું. તું મકા ભાઈ તારી રીતે રસ્તો કરી લેજે ગમે મારે. હવે તારું ઉપર થઈ ગયું મકા કોઈનું ખાઈને ખોદાય નહીં. તમે તો ઘર લાવ્યો છે અને આટલા વર્ષ કરે મારી માથે હું વીતું હોય છે. તું મગા ઘડીક નો માણે, તું ગમે ત્યાં ફરી જાય કઈ નક્કી નથી. કોઈ એમ વાતો કરે ને એની વાતોમાં આવી જાય, તમે વાતો કરે તમારી વાતોમાં આવી જાય. હા તો ઈ તો મારા હગાવાલાને ખબર છે એટલે જ આવી રીતે નીકળી ગયા છે ને ની આવ્યા છે. અને એને અમારા હગાવાલા કહે છે તમારા બાયડી છોકરાનું ખોટું ન બોલો ને, છોકરા જુવાન થયા છે, અમારે ક્યાંક ચંપલ ઉતારવા હોય તો ખોટું બોલ. મેં એમ જ કહે છે તમે કેટલા લાખાઈને આવીશો ને તો તમારું આમ કર્યું તો એક વાત છે. ગમે ત્યાં કહેશે તરત તમારા ઇમ્તિયાજ નો ફોન આવ્યો ને. આ બધા એને સુધારતા નથી ને ઘસના બગાડે છે. અને અમે સુધારવા જઈએ જેલમાં પુરાય હોય એમ કે સુધરી જાય, એની જિંદગી સુધરી જાય. કેટલા વર્ષોથી એને મા બાપ નથી, રખડી રજડી મોટા થયા છે. હું પડીને આવી રીતે ગામના આવતા હતા ખાતા હતા. હું આખી સડી ગઈ છું, દવા મારી ચાલુ છે, એલર્જી થઈ ગઈ છે, 13 ઘરના કામ કરતી હતી. પણ આ ધણીને જરાય કદર નથી. જો તમારે તો આવું કીધું છે તો તમે ફોન મેં કીધું, મારા ભાઈએ કીધું તું આજે રજા દઈ દીધેલી. મકા તે 15 દી થયા તને 15 દી નો પગાર મકા તું આવીને લઈ જાય. મકા તું નહીં કામ લે, તું એને ગોળ ગોળ ફરે ને તો નો મેળ આવે. મારે કઈ થઈ જાય ને તો મારો વારો નીકળી જાય. એની કરતી તું મકા જાવ ગોંડલ, તારા ઘરવાળા બોલાવતા તો વહી જાય કે મારા ઘરવાળા બોલાવું હગાના હિસાબે અમે ના જ પાડી છે. આલે દો એ કે હું ક્યાં બોલાવું, કામ કરી રાખો. હાલો આયાની કે ઈ છે કે મારીને ગઈઢા રિપોર્ટ કરાયો કે મારીને ગઈઢા કે મુમતાજ ભાભીને કર્યો આંખ મારીને ગઈઢા મેં મારી ના કરતા પેલા મને કાઢી નાખ્યો. મારે તો ના શું કર્યો રિપોર્ટ કરે. હલો રિપોર્ટ કરાવજો તો ખબર માર્યો ના એ કે માર્યો થોડો કે અહીં બધા ખીજાય હલની જો કરી લો ખોટો બોલો. હલની જો કર્યા ને કમ નું કરનું અત્રે કમજો બધા કમ નહીં ક મળનો ને કમ કરવું કે મળી જુ ને એ છોકરા ચડી ગયા કમ કે મળી જુ પ્યારો હજી ઇન્તિયાજ બધા ચાલુ હોય ને રેકોર્ડ થઈ ગયા. આમાં હમણાં મમતા ભાભી કે નનકે આને શેઠ જો મુકાતી મને તો રેકોર્ડ આવી બધા હમણાં રેકોર્ડ ને હમણાં મમતાજ ભાભી મેં બધામાં મોકલાતી સાજિદ ભાઈ ને મેં કે કતરો ખોટો કરો તઈ અને અહીંયા અચરું હોય ને તો વ્યવસ્થિત અત્યારે નકરા તેનું મત જાઓ જે સુધરાની હોય તો મેં નારી રેકોર્ડ મોકલાતી રોનું ને અમન મૂકે રખાઈ દે કોઈ વ્યવસ્થિત જુબલી આરે બધા નાતો અહીંયા છતાં મને ભાગે મૂકી ચેત એની પાસે નહીં ગયો આ ભાઈ ને ખાલી આપડી જોર છોકરા જોવો ને
તો ખાલી એની પાસે બાકી જીતે નહીં ગયો ભાઈ કારખાને જ્યાં જીતે નહીં ઉના જે કરો રેકોર્ડ હરજા રેકોર્ડ આઈ અને આઈને કેળો જવાય અહીં દ્યો બાપુ ફોન અતરાવાની કે જઈ દિયા ના કોરો અચાર ને બીજો કઈ ના અચાર નું આય પેલા વડીલ કે પૂછી ના જાઓ અત્યારનું પેલા વડીલ કે પૂછી ના જા વડીલ છે તો જ અત્યારે કે પોલીસ ખાતેથી કાપા તલાક ગણી ગઈ અને કા ખોરાક દીધો પડશે જાય નું ના અહીં તો ઈ ભાઈ કઈ સલવાયડા ઈ બાપુ રહી ગયા એમ કઈ સલવાયડા ને ઇન્ચાર્જ કે ફોન કરતો ઇન્ચાર્જ જે ઘરે નાની ભાઈ જે ઘરે નાની કાકે બાપે જ ઘરે અહીં ભાઈ કે ફોન દ્યો ને ઈ બાપુ ફોન દ્યો તરામ થઈ ગયા એનું તો હતા કારખાને જી કરો બાપુ જરીક ફોન દ્યો ને તરામ થઈ જાય કે આવનારો રેકોર્ડ હમણાં મોકલાતી બધે કે અહીં દ્યો તો બાપુ ફોન મશીન में सेटिंग कर बापू के फोन दियो बापू फोन दे बधे के ओर थेता दियो तो बापू फोन अगली बात हेलो बापू आई ने गोल गोल बोलता न तो મને फोन में तो पहला थी शंका करना न तो रेकॉर्ड आई અને એ રેકોર્ડ આ મને ભાત છે ને વાત કરજા કરો હાલવાલાઈ અત્રે રેકોર્ડ આમાં આય ને મને ભા મે મોકલાતી મને ભાભી મે મોકલાતી અને અસાને ઇન્ચાર્જ મને કે ઓળખો ને ની ઘરવાળી ને કે મોકલાતી એટલે એની ખબર પે બધું એટલે સબૂત હોય ને ત્યારે ખબર પે ઈ રેકોર્ડ આવને મોકલી દેતી હો અને અન્ય આશા તો ના જ પાડતા અને ગોલ ગોલ તો હજી એનો ચાલુ છે નારો હજી સુધરા ને જેલ માં ઈ જાય ખાવા આકડી જ રાત ને મારન જે ના ના હાલો હમણાં ઇન્ટેજભાઈ મારા કારખાને આવે હો હમણાં ઇન્ટેજભાઈ આવે કારખાને આવશે હા હમણાં રાજકોટમાં છે સવારે 8 વાગે ફોન આવ્યો ને તો હમણાં બાપુ હું કલાક 1.5 કલાકમાં તમારા કારખાને આવું તમને આવશે તો ભાઈ તમને ફોન કરાવીશ એમ નહીં તો ઇન્ટેજભાઈ ઓમ તમને કઈ માલબાલ ભરવા આવે છે કોમ તમે આ સફરાજના પપ્પાના હિસાબે તેડાવ્યા છે ના સફરજ ની હે ને પહેલી વાર અનિભાઈ ને રાખ્યું ને એમ તે અમારે વાત થઈ ગઈ કે અનિભાઈ ને તમે રાખજો ધંધો કરાવજો દરેક ધ્યાન રાખજો તો મેં ધ્યાન રાખ્યું તમારે એમ એવી રીતે વાતચીત ચાલુ થઈ ગઈ અમારે સમજી ગયા અમારે કઈ એ મને ઓળખતા નથી હું નથી ઓળખતો હા તો ઇન્ટેજભાઈ ને આવી રીતે કેજો ને જરા કેજો અલ્લાહ તમારું સારું કરશે ઓમ તો હું યતીમ સૌ ને મારે આ ઈ જ બધા ભાઈ છે કે એની ઘરવાળી આરે મેં વાત કરી છે કે ઈ લાખેણા છે ને એમ તો એની ઘરવાળીમાં હમણાં હું રેકોર્ડ મોકલું હું ઇન્ચાર્જ ની ઘરવાળીમાં જ રેકોર્ડ મોકલું છું આ બધું ના ભલે વાંધો નહીં એ હા ખુદા હાફિઝ હો બાપુ જરાક ધ્યાન રાખજો એનામાં તો અકલ નથી જરાક તમે ધ્યાન રાખજો ને એટલે મને ખબર પડી મને તો હું કરું હવે આને પેલા હું તમારો નવો આવ્યો ને તે વાત કરતો ને તો તમારો જ વાંક કાઢતો તો મકા ઘરના કેવા તો એવી રીતે કરે મકા ઘરવાળા ને એવું ન કરાય હું તમારો વાંક કાઢતો હતો ફોન કરીને તારા ઘરવાળા રંગાવ પછી મને ખબર પડી મકા હે ને તારે ઘરવાળાનો વાંક નથી તારો જ વાંક છે પછી મને ખબર પડી કેમ કે મારી ભળવાઈ કરવા મળી ને એના ભાઈ પાસે પછી મને ખબર પડી મકા તને ખવડાવું પીવડાવું તને વિમલના પૈસા દઉં દાઢી બનાવવાના પૈસા કાલે મેં પરમદી ચશ્મા કઢાવ્યા મેં એના નંબરના જ્યાં ચશ્મા કઢાવી દે ને મૂક્યા 3-4 જોડી તમે કરાવ્યા પછી એનામાં જ રહેતો મારા છોકરા મોટા થઈ ગયા છે હવે મારે ખર્ચા ઉપર ખર્ચા છે ગાડી પરમદી હું મારી ઘરવાળી દેવપરામ ગયા હતા ને તો પછી અનિપ નો ફોન આવ્યો કે કઈ બાજુ મકા દેવપરામ છે તો હું કારખાને જાઉં ચાવી દો મારે તો ચાવી દીધી ને મકા તને ચશ્મા કઢાવી દઉં કે મારે ક્યાંય જવાનું નથી મારે કારખાનામાં જવાનું સમાધાન થઈ ગયું મકા ભલે વાંધો નહીં હાલ મકા ત્યાં રહેજે અને તારી ઘરવાળા આરે વ્યવસ્થિત વાત કરી લઈશ મકા કઈ વાંધો હશે તો બરોબર કે ભલે વાંધો નહીં ને સવારે કામે આવ્યો ને તો કે મારે જવું એવું ગોંડલ મારે અહીંયા કામ નથી કરવું મકા જા ભલે વાંધો નહીં મકા હા કઈ વાંધો નહીં ભલે નહીં તો બધાને હવે બાના કાઢશે વ્યક્તિ ને હવે વ્યસન થઈ ગયો છે ચા નો ફાકી નું વ્યસન હોય ને એ જ્યાં ખાય છે ને એનું જ ખોદે છે સો ખુદા આપીશ હું મૂકું હું હમણાં રેકોર્ડ બધાને મોકલી દઈશ ભલે વાંધો એ હા હેલો બોલજો ફોન કપાયો નો ફોન બીજો કેનો મને સામુ પેલા મેં મગજ છટકેલું આય આને ભાઈ ને અડિયા ના મિસા ઊંધો નું બોલી ને 35 જણા કે 30 જણા ચાડ ને ઊંધો નું બોલી જાય તો ગમે વઠાવે તો ઘેરો મને તો કોઈ ના આ એકલો જ વઠાવે તો ભલે અને ગમે ઘેર માં આ એકલો જ હા તો હલકટ વાત બંજારે નું તો એનો તું એનો મને સામે નું મને વાત પર તો છે હલકટ વાત નું બોલ કરો કમાઈ એ હલકટ તું યાર તું હલકટ એટલે તો હલકટ વેડા કરે તો હલકટ રૂપા દે છે નીચે બીજો કઈ નું તો રાજકોટ રોડ નટનું ઠપનું બોલ આ નું કરો કરી ગના તેડજો ને બધા કે રાજકોટ રોડ તો આજે નો છે કાલે નો છે તું ખરીદી ગેડી આઈ ખરીદે લગન કરી જાય બફેડી દીધી ઈ ને તો કે વેચાતી ના ગીની ગેડી મુકા પર લગન તો ખર્ચો દે દે વેચાણ મંગે તો અરે લગન જા પૈસા દે દે ખાના કપી દઈ દિયા મુકા પૈસા દે દે મીના લગન જો ખર્ચો છે ને મુકે દે દે તું ઊન નાય તો ખર્ચે દઈ દે હાલ ખર્ચે લગન જો ખર્ચો દિયા ઓરડા કોલા ન જા લગન જો ખર્ચો
લગન ટાણે કરો છો ભાઈ તો હેલો હા બોલો ભાભી હુસેન બોલો હા બોલો ને સાજીદભા બાજુ में हूँ भाई હા બોલો બોલો કતે સજીતભા પૂરો જતો અહીંયા પૂરો કરન જાય પેન્ટિંગ પતાવ્યો બીજો પૂરો હલો કે પતાઈ નહીં જતે કોર્ટ ગની ચોતરે મકે લખી દે બીજો કઈ નહીં ખપનો એ નો તો પેન્ટિંગ પતનો સારું બાકી રાજી પૂરી બરોબર કે આંજો ઘર સંસાર હશે કેટલી વાર સમજી ગયા થયો કતે જ નહીં શરૂઆત કતે જ થઈ પછી નારો સહી જોઈ તાનો છોકરો કેડો બોલી સઈ ગો આમ મને તો બાર સમજાયો તા આનો છોકરો કરો બોલ્યો આને ઈ ઘરે ચીન કરો બોલ્યો આને કે પૂછો જી છોકરાની વાત છોકરીને હાલો એને કોઈ જાતી દલીલ અપીલ કે ચર્ચા કે કરવાની નહીં ખાલી પ્રશ્ન અતરો જાય હા કરો કે આને બે મારું જે પૂરો કરન જાય હુસેન ખાલી આકે અતરા બો મારું ના ઈ કઈ મને નહીં સંબોનો બરે ભલે વચ્ચે રે વચ્ચે જ રોજા હું વચ્ચે નહીં કજિયો કતેથી ચાલુ છે એની શરૂઆત પકડો તો ઈ વચ્ચેથી મને વચ્ચે તો ત્રણ વાર મૂકી વ્યા હેલો વચ્ચે તો 3 વાર મૂકી વ્યા ને રેખા ને ઈ પછી ગાણ 14 ગણતરી કરે તો મને ઘરવાળો મગે હે રેખે કે રેખે કોણ હે ત્યાં કેર રેખે ઇનકે ઈ તો બારો કાલે હતો બીજા ઘરે ન નો આઈ ઈ ચીનો હતો એ બીજો કઈ નું શરૂઆત ચાતી હજી સંભરજા બધા શરૂઆત કતેથી થયા ઇનકે પછી નારો ઈ આની આગળ ને છોરે આગળ આવ્યો પછી આની આગળ આવ્યો ને આના નામ ગળા આના રેકોર્ડ મને મેજી પીઆઈ જલવડી આગળ ચેતો ની ઈ ચેવે હુસને જે છોકરે આગળ વ્યવો હુસને જે છોકરો ઈ ચતો કે રિક્ષા ગની નાવની જે છોકરે કે ગોતા તો અને જે છોકરા કમે કતવતા તો હાજર વે તો પૂછો ને હાથ ભંગી વે કે બો ચાપતું મારો ને છોકરો મીઠાનું મારે એ કે ખબર રહી ને તો કોઈ ચોવાઈ નું આમ ઈ ચાતી થડ પકડો થડ ચોવાઈ નડી એમ ખેલ ચોઈ દી વાત જ નું કરાવાય ઈ ચાતી છોકરાની વાત મૂકો બરોબર છોકરો હાથ ગુરો કે આંગળી તપ નું કરે સાજી બાજી એટલો બીએ તો બરોબર રહી એ ભલે સાજીદ ભાથી ભલે બે તો કરો અસા બીયું તા એડો આયા કેડો લાગે તો કસા બીયું તા છોકરો જગ્યા તો ને છોકરો આ કે છોકરો એ તે ભલે રહ્યો આયા તે ભલે રહ્યો આને ભાકે આમ જી ચાતી ની સમજાને ભાકે ચોય કે લકડ સંધાડા તું કતેથી કરને સખી વ્યો એડા બાયલે જડા ઈ ચાતી આમ તો આમ વાત આંગી સચ્ચી આ મેં કે જો તો બીજા છોકરા મારે બોલે ને આવ્યો હા ઈ ચાતી મેન મુદ્દો પકડો ને કે આની પાસે નાને છોકરે પાસે એ આવ્યો કરો કરણવો ને કે 4 વર્ષ થયા રાજગેર નું ત્રાપા બોલ નાની મુદ્દે જી વાત કરન જી આઈ પાંજે હા બોલો અને બસ મને કોઈ જો કામ નહીં એને કે મોકલી દો એટલે મને લખી દે તે કોર્ટે ના ઈ તો સંભરી ગયો 3 વર્ષ થયા શબ્દ સંભળાતી આનો શબ્દ આકડો 3 વર્ષ થયા સંભળાતી કે 14 ગણતરી કરી આનો ભા અને એને કે ખબર કોની કે જેટલી આઈ ને બાયડી વિન ત્યાં લગી સારો અને હણે છે કઈ અવરી થઈ ને હણે એને કે ખબર કોની કે હણે ને કતરી 100 થેતા જ્યાં લગી એની બાયડી થઈને રહી ને ત્યાં લગી સારો 4 કલાક રમાડી ઘેડ તને આની પાસે નું આવ્યો ઈ ભેગો કરી દો મેં ભેગા કરી દીધા બરોબર હુસેનભાઈ જા બિચારા પપ્પા છે તો હણે ભેગો નથી તો બીજો પૂરો અનકે આને કોઈ જે વચ્ચે નું વચનું એ અનકે ગમે તેથી કોઈ રખજાનું કોઈ જી રખે નો વારો ચડે ને કોઈ ચોજાનું હજી છેલો એ નાય જન્ને ઘરે વે જી રાખે વે ને કે ગઢો ને કે તે બોડી મેન કે કોર્ટે હાજર કરી દિયો તો ઈ જે તો એટલો તો હાજર થઈ ન શકાય કે બીક વે તેડો કરાવાય નું બીક વે તો પેલા ઘરે જ નું કરાવાય અને કે બીક કજી ને કે કત્યાજી બીકાય ઉંદરાજી બીકાય મારું થી બે તો છોકરા ભેગા રોના સમંટાડે ભેગા નું આવ્યા તને કે બીક નું લાગી નિકા પણ તાણે એકલો વો મની ભેગો રૂમ મે એકલો સતો 4 કલાક મની ભેગો રૂમ મે સતો તને કે બીક નું લાગી કે જોયો ને પેલો નું બોલો અરે આમ તો હણે બે ફામ બધાય જણ કે ચાતી મને ઉડાડી આય ને હણે ઉડાડી આય ને એન કે વસમો પોનો બધાય જતરા જે ઉડાડી ગઈ પારકી છોકરી જી વાતું આ તો કોઈ જી ના અડાની નલ્લા બધાય લખે તો પણ અનકે જોયા તું તો બાયડી જી વાત ઉડાડી આય ને હણન કે અસલી રંગ મેં કે દસાઈ ની લખાઈ સાથ મારી હો અને મને કહેતે રેખે જ નહીં ઉતરે જણે આગળ વ્યાન બધાય કઈ છે તો કે મને ભેગી સમની ના તો કરો છોકરા બોય જે અણસા જાય સમની ના એને 24 વેરે જા થઈ ગયા પેદા સત્તે વિના જા પેદા થઈ ગયા મને બાપે ભેગા ડિનર જન્મે તો મકે તો એકલી મોકલા પછી કતરા દિયા છોકરો પેદા થયો 9 મહિના હતા મેં ભાર અપાડ્યો 9 મહિના બધા સામે જ છોકરો
એને પેદા તો નહીં થયો કે ભેગો ગણી તો નું આવી હા અને બધા સવાલ આવ નહીં છે ને તે ઘર કમ કરાય મને ઘરેણા તારી ઘેડાય એમ કે ભાભી સંતાડી ના આને બધે ચોખફોટું નહીં થયે અને તો થેન ચોખફોટ મેં કેમ તો દાઈબો દુબો રેખો કે મજા સાયરાય મજા ભાઈ મજા બુવાય મજા ઈ મજા આને મજો કોઈ નહીં એ વસ્તુ બાબુ ઉપર થઈ વે તો હા સચ્ચો બોલ જા સાવ સચ્ચો બોલ જા એ વસ્તુ જે આસા મા પુત્ર ઉપર થતી બાબુ ઉપર થઈ વે તો વ્યવહારિક વાત કઈ ને હા વ્યવહારિક વાત માં બધા ભારો જા અને નકર ઈ તો ઉડવા એને ભેગા બીજા 5 જણા ઉડના કીકા વ્યવહારિક જ વાત કરી બધા રેકોર્ડ હતી માફી માંગી ઈ રેકોર્ડ આય અને અકડો રેકોર્ડ આ વકીલ કે મોકલાતી વકીલ ક્યાં જાય જેટલા રેકોર્ડ એનો 3 મહિને જો કાયદો હોય તો 3 મહિને માં કી જણો ઉપાડવે કોઈ બજનાવે કોઈ આરે હલનાવે કોઈ જીવે કોદાય 3 મહિને માં ચેન્જ આવે તો જ 3 મહિને જા કાયદા રાખાવે ને કે ઈને ખાખી લુગડાનું પહેરાવે हाँ तो ये जी कानवे करे जितरो वधा नोतरो जन के न उनके लायो इचे में के जेल में पूरा इने जेल में पूरा यो तो आया ई प्रमाणे अलग पूरो कर दिया भाभी आईना मगज में पूरो आईने इचे खबर नहीं कोनी समझाई धक्कोदार घरे रो राजी कोई घर हकालो बोला ने एड़ा वांदा हाथना कभी असाने तेरी वेड़े थईया मिया के हजी लग्न में कोई समझन नहीं ચોઈદ આવે ને ઘેર ચોઈદ આન કે સમજાય નવડાવે ને મગજ વાળા મગજ કોઈ નહીં સમજાય ન તો કતરા જણા મગજ તો મેં કન મને છોકરા કે કોઈ નું સમજાયા પાને માં ઓનું ખપે ને એ પૂરો હવે હાજર કરન જાય કરી દયો જતરા ગોત ના 3 મહિને જાય મને ઓર્ડર 3 મહિને 1.5 મહિનો થઈ જાય કોઈ નહીં છે ગોતા ગોતી થી ન તો જેલ में રોનો ખોરાકી જો કેસ થઈ કોઈ ચોખ્ખો ચાતી બીએ તો એટલે ચોખ્ખો ચાતી ને કોઈ કેસ કરાવી ની ચેડ નું ફર્સ્ટ લાઈન તેડાય પણ મને કે ફર્સ્ટ લાઈન નું તેડાય નો એટલે ई बीए तो ने એટલે મને કે ફર્સ્ટ લાઈન નહીં તેડાય નો અતરે ચાતી ખોરાકી જો કેસ ઠોય કોઈ ટટન જો કેસ ઠોય કે ખોરાકી દઈ દે અને કા લખી દે બો કેસ ઠોય કાઈ અને મની ભેગો તો આજે નું કાલે નું અસાઈ ભેગો તો નું જી ચોખ જ વાત કરીને રાખ્યો ને બધા રેકોર્ડ સંભળાઈ દી નહીં 3 જણા આગળ બઠું આય અને કે ચેતા ફોન નું અપાડી ઈ કરસ ડેડા તો ઘણા એના રેકોર્ડ માં બધા વકીલ કે દઈ ને જેતરા મની પાસે આવવાના બધા રેકોર્ડ વકીલ આગળ રેલાવી અને જે આય ને આલુ ભેણ કે ચાવે ને કે રખીને વઠી આય કારા કામા કરે તીન પૂછડા કરે તો ઈ રેકોર્ડે વકીલ આગળ રેલો વે ચે જાય જેટલા રેકોર્ડ આવે ને એટલા મારામાં મોકલી દેજો અતરે એન કે ભલે હતા હવા મે ઉડે છે તો મને ઘણા આઈ વડીલ લટના તો વડીલ કહેતે ચોજા કે જને 4 કલાક આવ સમની બી તને કે અતરા વેરા 24 વેરા કેતે બી આવા વડીલ બધાય હા પણ 24 વેરા જનાનારે 4 કલાક ખાવાનો ટાઈમ ગઈઢો તને વડીલ તો મુકે અંગરા નું અભારિયા અને આને બધા આરે સોપેતા ગઈઢે ઘટપણે અને આખી સડી વયા તને બધા આરે સોપેતા તને બધા કેતા આવે વડીલજી જ વાત નારાતી બરાબર એની વાતે મુદેજી એનું નામ કે મરચા ખીચડી ખાધી મને આખી ફિતરે જા ઘઉંની નાઈ વાવા 12 મહિના ફિતરે ઘઉં ખાધા ઠંડા પાણી મે વેચા જનન કે પેટ મે પડો તને બધે કે ફોન કર્યો તને કોઈ નો આવ્યો તો આજ અતરા વેરા બધા કેતા આવે આનંદ કે સાચું ને 1.5 ગણન ઈ 2000 આવ સત્ય બલા દૂર આતે દીને રાચાથી સત્ય બલા દૂર થીનો જીવન જો 3000 ગણનો 4000 ગણનો 2000 ગણનો ને સત્ય બલા દૂર જ જજાવણના ને ઘર મે સુખ નહીં છે સારે મા પુત્ર જા બરેતા ને ये मरी व्या सरग ना रोना आजा साया सरग था काला नहीं जा सरग ना जते रहतो होते होटल में रोनो ते भले कोई घरे रोनो में ते भले ते जे आती बर ની ના જા કતે જ નહીં રહેતી જી અને સરગાઈ અને આને મેથી નાનો નામ ગની નાના હાથ ના એન કે ચોરી અખો ને મની ભેણ વે તમે કે ટીચી આઈ ખેવે ના આંટા રકડે ફોન નો પાડ્યા કતરા સંસ્કારી આઈ મની ભેણ જા છોકરા ફોન નો પાડ્યા મની ભેણ જી છોકરી ફોન નો પાડે હલુ ભેણ વિના ફોન નો પાડે મને માસી ફોન અપાડે અતરો કાયદો અને કાયદા નહીં કાયદા વિના જા લગ્ન નું કરાવાય ઓજી એ બાબી હા પતા જો ને અલા મીને આનો ફોટો મીને આનો ઈ આઈને ઈની કેસેટ કુટરજી ના ઈની ભાજી આઈને કેસેટ જ એવી આઈ ગુરુ આને ભાજી કેસેટ નું મટે તો આકી જાતી ને કે જીતે વેતેથી ગઢો અને આને છોકરાયા નામ ગને તો આને છોકરાયા નામ તો અકડે અંગડિયા અને બાબુજા નામ ગને ઉપર નાખ ને ઉપડા મી જાતી તો આને છોકરાયા ચિયાય છે ઉસને છોકરો ગોતે તો મારે તો ઈ રેકોર્ડે મે મોકલી દી ને તે બધે કાજર નહીં કરે ઈ તો વાત બરોબર જ આઈ ને તો કે આને હાથ ના કે ટીચો બોક ઝાપટ થી મરી ને એમને કે ઈવડે મરી ને એમને મકે છૂટ દયો તો આવન કે સીધો કરી દિયા ના ના વાત સચ્ચી મેં કે જીરો ભાઈ આ હાજર વાન ત્યારે છોકરી કે વાત કરી મુકે ખબર નથી આઈ કે ખબર હિન્દી મતે હપ્તા ચરણા ભાભી અને આમાં પડી ધંધે લો ના તો બરોબર આઈ એની સંજો આવ્યો ને એ તો અચ્છા તો ક્યાં ના કાયદા નહીં અને એ છે તો કેવી રીતે ખબર છે હલકટાઈ બાબુ જો આખો ઈંચી આવે
કે બબુજા રૂપારા ને બબુજા વડાય આગળ પાછળ તો બધા આમ હણાકી ભેણ થઈને ત્યાંથી ઘેલ ચોઈ દી જાય કાઈ કે રખે તો અને અક્ષું નહીં ના રહે આખો ઘેલ ચોઈ જાય એવડે ભૂનાર હોય આખો ભૂનારી જે પેટ જોઈ નાના ને ખુલે આમ વાતું કરવા નહીં બધા અને આ બાબુજો છે તને આ કે કઈ નું થયો આખો બાબુજો છે તો વડા રૂપાડા આગળ પાછળ તને આ કે કઈ નહીં થયું ને આમ બધા સચો ચાતરે મની માથે ચડી નતા બધા બાબા મેં કે નહીં ચીવાય કે મેં કે ચીવાય કોઈ આ તો કે ચો બાબુજો ભૂંડા બોલે તો ના ઈવડે ભો ભો અને તે હણે મોબાઈલ ગણું નથી હણે વિડિયા તારા ચેત્ર હણે ઈ છે તો અન્ય છોકરે ચોક તો માં જોઈ છે તો મારને તો માં જોઈ ચોજે બોયલું આય એ વાંધો નો આની ભેગો ચીનો ના જામ કે વાત કરનો બીજો છે તી ભેગો જાય આની ભેગો જાય ઈવડો ઈ આય ને આની ભેગો જાય અંટાણ માં કતરી ખબર પેતી ઈ અતે જ અભવાય ઈવડો આય ને ચોઈ દો અતે જ અભવાય બધે કે આય ને ચોદું રમાણ બધે આગળ વને તો અન્ય બાજુનું નાઈ દો જણા કે બીજા કે બા જાય તો અને દો જણા જા બીજા નામ ગને તો ઈ મજાન ધંધા કરી લે પૂરો આય તો બીજે કે સલવાર આઈ એવો આજ બીજો અંટાણો અંજો સલવાણ આમ તો આખે હજી ચોખ્ખો ચાતે અંજો બધા ઘર ઉલરી જાય ને ઈ મુઠિયા મારીને બધા પૂરો કાઢીને ને રાખે સખ નાઈ કરંડીનો અને બધા જે બાઈ ઉપર નજર રાખે અને તો અન્ય બધા કાયદો અન્ય પ્રાઇવેટ જગ્યાની સારી રખાય મને છોકરે મી વાંધો હવે તો મને એવડો વે મને બોય છોરા અને મે ઈ તકલીફ વે તો વહુ કે પકડા ને માઈતર કે પકડે વહુ પકડે પા બીજે ડાજે કોડિયા કલા બટકા ભરજે અનો બધા થઈ વે તમે આમ કરો કરા ચડાઈ ગયો માસી હમણાં કરા 4-5 કલાક પાછો બાયણું બંધ અસલ મજાક નાઈ ધ્યાન કે આઈ તેવડન કે હું બોલું અરે ये जा कोर्ट में बोलन जा करा नु बोल जा जा कोर्ट में बोलन जा मनी माथे ओछो नहीं थयो અને બોલ ની અને ખુલે આમ જ બોલ જી આમ અને ગમે તે જોણે છે ને કે ઈંચો ને ચડાઈ જો મસીન હલા આવતો તૈયારી જી આનારે મે નિકા પાડી ના ની બાયડી જા મને ખબર આઈ પણ ભાઈ બીજી બે બાયડી ઉસમેત્યો અને કે તો જોયો કે તું કે હકથી સમેત્યો આનારે મુકા તો હલો ભાભી આને ઈન જો કરો લખાણ કરન જો કરો કરન લખાણ કરન કે લખી દે મને બીજો કઈ નું નન કે એકલો છે તે ભલે ગમે છે તે ભલે કોઈ જે સચ્ચાઈ સંબંધ થાય તારે તે ઇલાજ જા અને મજા છોકરા ને માં આવજા મંજારે લડ જા મને છોકરા કે કોઈ આય ને ઊંચી આખાઈ ચડી જા કોઈ નું કરે અને માં આવજી આસા બોય મારું જો કરજો ને તે પ્રાઇવેટ ઉડવું જ લખાઈ હોય કે અમારે બે માણાનો કરજો છે ને આવી રીતે છે અમારે હા વાંધો નો અને મને વકીલે ઓરત જાય હા તે વાંધો નું આ તારે જી છે બરોબર રાઈ હા તો મોકલી દીધા ગમે કરીને અને આ રાજકોટ માં જ કતે નહીં સંતાણું નકામ કોઈ પોલીસ ખાતો ગોતન્યો કરનો ને કોઈ નકામ કે જેલટ ની કોઈ કોઈ સહન નું કરી શકો ભાજો અને પેલે બધા કરી દીધા વીટલો વારી દીધા બધા હા વાંધો નો એમ કે બોત રેડી ને હાજર કરી દીધી હા હાજર કરજો બોત રેડી માલો જો નંબર આ સેવ કરી ગયા ને કે ફોન કરન દીએ હા હા કરી નો બે ધડક થી કરી નો તારે એટલે મારી અહીં કે કાલ સવારે એવું કે હુસેન ફોન નું ગઈ છે હા હા કરી નો નંબર સેવ મુજો સેવ નંબર જાય તાર સેવ કરી નો કાલી રાતે ફોન કરીને જો આય તારે આકે હક અને મને રેકોર્ડ થયો તો 24 કલાક મને રેકોર્ડ ચાલુ આય ના તે વાંધો નહીં હાલો ભલે હા ઈ પા વાતું કરે ને હમણાં મોકલી દેજે ને મે છોરા છે ને તો મોકલી દે ઉન કે વકીલ કે અને જે જેટલી વાતું કરો ને જેટલી વાતો થાય જીજી થાય ને અમને મોકલી દેજો અહીંયા અત્રેથી 3 મહિને જા કી ગાડા રેખે પાક થોડી ખબર કે કદાચ 3 મહિને જા ગાડા ઉના બીજી વાત સાંભળો હા બોલો તમારે રેકોર્ડિંગ જે વાત કરી ને અંતાણે હા હા એ તમારે રાજી ખુશીથી મોકલી દો એ હા કહેવાનું કે હુસેન ને કોઈ ખાલી આકે સમજાણ માટે ફોન કરી રહ્યા ને જાણન માટે હા હા પણ આમન કે કઈ થયો જ નહીં પૂછવાય તારન કે કઈ નહીં થયો મે સંભળાતો જ બધું હા હા અને એ રેકોર્ડિંગ આ મોકલો તો ભલે નું મોકલો તો અન્ય કોઈ પ્રશ્ન નહીં કરલો બરોબર એ જે આનો કઈ પ્રશ્ન એ પાંજો ઉઠાય હવે એ મેં આકે થયો ને આ આકે નિર્દોષ સાબિત કરી દે મેં આકે નિર્દોષ સાબિત કરી દે નિર્દોષ સાબિત કરી ને પણ મને જી ચોન જવો મને દેરે કોઈ બાયું તો ને રામ ચાઈડન કે 4-4 કલાક સમનો વણા બધા કે 4-4 કલાક સમનો વીકો કોઈક છે ને આને કરજી એ વસ્તુ વસાને નહીં સંભળની આ શકે શરમ છે નો છે તન કે રેખા એ અંટાણન કે ભેગો ગની આવ્યા તન કે તે ગની છે ને ભેગો આવી ચાતી એ લોકો કે મેં થયો તો ભાઈ કેસ થઈ ગયો હોય તો આ લોકો ને વહેલી તકે હાજર કરી દીધા નકર આકે તકલીફ કોની પણ એ જ વાત અત્યારે કહી દે એટલે જાવની ભાભી યાર વાત કરી ના તો મતલબ તું વાત કરાવ બાજી લૂટોયા કે આવરો ના જાવ તમ તારે ચોરો ભાઈ માપે રહો હા પણ આ તો અચ્યો ગમે કે ખુલે આમ છે જી કજો ઈ જ જોવે કજો બીજો કઈ નો છે કજો ઈ જાય તી જ 4-4 કલાક આમ તો આકે હણા આકે સર મૂકીને ચાતી તેને સર મૂકી ચોક 4-4 કલાક સતત તને ભાઈ આગળ કોનું વ્યોક મને બાયડી 4-4 કલાક મકે દી હતી રેવાનું હાલન માં પાંચાની વાત હતી પૂરી કરજે બરોબર પછી આગળ ના જાણે પૂરો કરનો એ હા અનકે જરા વેલી તકે હાજર કરી દે અનકે
इंशाल्लाह इंशाल्लाह ए हाँ नाय कई नु रिस चढ़ा जाओ भाई मुझे चोनु जरूरी है मकई शरम ल जाए मुझे बापे खेड़ो तो मुझे नाय ने चौखट करनी जरूरी है कात कते बात पहुंची वई है ना ना के वांधो नहीं भले मुका भाई ए हाँ हेलो 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 हाँ ए मजा है हो ए मैं कीधु है ने ए हाँ आ मगज मारी बहू करे है मारे कोर्टे लखाવું है तो मन जरा કાલુબેન ને ફોન દે ને બેટા હા હું કહું કે હું લખાવી લઉં તો હાલશે ને એની મમ્મી કોઈની જરૂર નથી હું આનાથી કંટાળી છું મારે લખાવી લેશે હલુબેન ને છે ને જરાક જાણ કરી દઉં એ હા હવે મારે શું કરું એ હા हेलो એ હલુબેન हाँ હું તો રાજી ખુશી જો ફોન કર્યો તું ના રગડી વાત સમજણી કાલ ઉસને પાસે 6:30 વાગે જો વ્યો હતી 8:30 વાગે આવ્યો એ हाँ અત્યારે ના સાઈલે આગળ વની આવ્યો ઉસને આગળ ને બધે આગળ બજાયતા ને હું તો રાજી ખુશી ફોન કર્યો આમ લખાઈ જ નથી હલુબેન અને નહીં આવીને ઘરમાં બેઠા જ રખે તો નહીં ને ઇંચે તો તું નહીં સારી ને તો તું કન્યા જેડી ઉડો કરો શબ્દ ક્યાં ઘટે તો ને બિરામ યાદ એમને મગજે નહીં ઠેકાણે અત્યારે ઉનમાં પૈવાયા ને ડિપ્રેશન માં કે તું વાત જવા દે ગન એમ ભાઈ મારી વાત સાંભળ ઈ તો ઈ છે જાણા ઉનકે ચાઈડી નો મને છોકરા જે ખોટી રીતે ના નોગની જે ત્યાં મને ઘરે કઈ એટલો કાલ નું થયો એ તો ના છોકરા કેમ કે ચાઈડી કે મને છોકરા વાસે ભાતું કલાપી હોય આ જેડા ગરીબીઓ ને આસી ગરીબી દીયું અને આસી મને વાસે પૈમ ના આસાની મને છોકરા દી તો આમ એકલો કામ થોડો પૂરો કરી શકનો તો ભાઈ આસી બધાય ધંધો કરનો મને છોકરા સખ્યા કે કમ કરન દે ને ઈ તમે થયો હો કે તું બિચારી થયો કે બધું છે તો સાજીદ પાકે પૂછું ને તો કે કરો છીએ ને સાજીદ પાન બધાય વઠાવાના ડ્રેસમાં ભી કરો છીએ અને તું ચો ને તો કે આવાય ને રેસમાં ભી હું ના પાડે કે મને કે માર્કેટ માં નુગન જા આની જે છોકરા જુવાન છે નતરે તું જો ને તો કે રેકોર્ડ મોકલાઈ બધે કે ઇંચ તો કે મને નાજની જ નહીં ને રખની જ નહીં અને કાલ છોકરે બોય હતા જ કામ કરે છોકરે ચેવ ને કાલ 6:30 વાગે જો વ્યો ઉસને જે આગળ થી 8:30 આવ્યો ને કારખાના કે બધે ગોથાણા કતરી કન કે ગોઈતા રાખવાનું મેજરા ઘણા કરો કરા તું ચોણા મને તો થકાઈ દે ને ભાઈ ના નીરા થતા કરનો ના એ કરનો અને હવે મને પૈસા બધાય વાપરે લાકડી વાતા કોઈ આગળથી રૂપિયા ઓછી જોઈ ઘેડો ભરી તો સામેથી દીની તો આમ ગન્ની તો ચો મકે ઈ તો બરોબર દે તું નહીં કે નહીં પાકે ઈ માંગે 5-5 પગ ફર પારો દે અને ઈ ના ને મને નકરી આવરાઈ કઈરા રખાણા બરોબર આ હણા ને ગજેથી ઉપર જ છે ઉસનો નીચે તા રખના નાઈ અને ઉડો ઈ વને તો ને રખે તા ઈસ્પાનો ના મામે જો છોકરો છે દીને કઈ હચે તો આસન દિયો તા કે ચા પાણી પીરેતા ફાકી કરાયો તા ખાયો તા ઈ અચેન કે રવાના કરો તો ઈ ઘર રખનો તો ઈ તો ની જે કરનો ને મને છોકરા માં ભાષા તરે કોઈ દી વ્યાન પાસે સચી જાતન માં કોઈ રા રીત ના નઈ કરો અને મને છોકરા ઈ કરો હું બંગડી પહેરીને તો નહીં ઠાકોર નહીં પગના ની છોકરે કે રોજ અચી નડતે બજેતો ને કી કરનો મને છોકરા કી થયો કે કરી સર ના થાવ છોકરે વિના જી જિંદગી નહીં કરી સકા મને ધડી વિના જી જિંદગી કરી સકી હલો અને આને બધે કે મેળે છે ઈ કરો ભાઈ આવ તો તાતી માઈ વ્યો સપી રોનાવે શાંતિથી રોનાવે ને તો માઈ વ્યો પા શાંતિ એલા કાલ પાકે બધે સારો થઈવાનો આપડી શાંતિથી રોનાવે ને તા વતરા વૈરા ગઢા મને છોકરે 24 વેરે કર્યો શાંતિથી આજ રોનો કાલ રોનો આજ રોનો કાલ નો વાંદરો ગઈઢો છે ને ઈ ગુલાટ નું ભલે અત્યારે 3 વાર આવી 4 વાર આવી હતે આવી કતે કમ ધંધા કરના અને હું આવે એકલી રે એકલી જંજુ મારા ખાતે કોઈ વડી લઈ ને જો કોઈ ઘરથી દીસે કાઈ કે નો રાખો નાઈ ભોળ નો તો નો રાખો ને મંજેનું હા આઈ હલો ઈ નહીં મનનો કતડું સામે વાળા તો કતડ નહીં ને હા તો નીચે ઘર હલાંડી નું વેતન કે જો ને હકડી બોવાર કે ઝાપટ મારીને કરો હકડી વાતે આમ બધે કે ઈચ્છા જો આ વેડી થઈવા તો મને ભેળ ટીચી કે પેલા મને અલબડ જ મકે ટીચી કે પોય આપી વાત કરા પા માખું એમ કે ચોજે બાણે એમ કે જાય છે એમ કે માં પારથી જઈને કે પાણ તો મારી નું સગું આ તો બોલે ને પાણુડે મારી સગે આજે તારા તે ચોજે માકે દાસી તો કે થઈ સગ વાલો આપણી વાત થાય પાણી ફરજ મે છે પાંજે કે ચોજે આજે મને માખવે તો આઈ થઈ સગ કે અને પારથી જઈને કે માં પા ચોય છે ને તોય નદી સામે આજ વર્ષો થી આમ કે ટોકા જતા ટોકની જતા વ્યવહારે ચોની હતા ત્યાં આપણે તું થઈ કે કે નહીં થઈ કે સચો બોલી જણે થકી વે કે નહીં થકી વે હું હકીસ જ પા બોલું તા બોય ભણ તો થકી વે કે નહીં થકી વે તો આમ તો ઘર અકાતી કોને થયો નહીં કરના બોલ કોઈને થયો જ નહીં કરના ઈ કરે તો કુતી ને આખી જિંદગી તો કી આનંદ ને કર દે તો
માણસ થઈને એને જિંદગી જીવો જોજે. હા મને ના મને સારે માલે જે નામ નાઈ ગયું નકડી વાત એને મમ્મી ભેણું ને મેં સારે માલે છે આ થકી રહી કેતો તો કહેતી હતી જને મને તો તને ઈ રખે તા ને કે સગાઈ તાની ઘર માં બજે છે તું સારે માળો આગળ કોઈ આગળ વઠી અહીંથી નહીં એને છે બધી ભેણું એડીઓ અને કે ચોક તું બધી ભેણું નામ નું મેં છોકરા છે કે ભેણું જો નામ નું ગંજાવો એ છે બધી ભેણું એડી જોઈ છે જેને માગો ગની નાઈ માને તને જી છે કે તે પીગાવાન મની માં સાજી તાકી છે તો મની માં તે પીગાવાન તી છે ઈ ઘરે કેતે નતા માગો ગની આઈ થકે વન નાઈ તને જોવાય ને જોજે એ પણ તને મેં જેતન માસી કઈ પયા છે મને ઈ શબ્દ સંભળાય નતા જેતન માસી કઈ ચોય છે સા કોઈ નહીં કઈ છીએ છે મેં જના ઈ છે તો કે ઈ છે તો જેને સા માગો ગની નાઈ તને ઈ છે તો ઈ ઘરે કેતે નતા તને આખલા વણતા રહ્યા જોજે તી તો સાજીદ ભાન કે છિયા સાજીદ પાકી વાત કરે ને એટલે બહુ થયો તો કે કી ફોન કરે એટલે બહુ થયો ને સાજીદ પાક તો છે તને જી છે કે ઈ ઘરે નો નો માગો ગની પાછા વરીમ ને એટલે કેતે નતા તોય છે પાછા કોનું વૈરા હા સાચી વાત અને અતરા વૈરા ગજા ના સારી નહીં છિયા હા સાચી જ વાત ને જોજે આને તો તને આને સમજીવ ના હોય નાખે ચિયા મારું એટલે કલાવને તને પાછો ઈલો ચાવે ને જોજે હા ઈ તો પછી પા બધા તો મગજ વાળા સાજીદ પાકે ઈ બધે કે રમાણે તો બોય ભા અને કે ઈ લગે ઈ બધા ચોટલી વાળા એને મગજ એ લવ્યો ચાય ને એ જાણ ભેડ આવે છે થકી વે ઓચાત કરીને તો આઈ જાન મે ઈ આઈને કે સમજણ પાર ભાગ ગને તો ભલે સાજીદ ભાગ ગને તો ભલે તો કે જે મેન માડું હોય ઈ જ નહીં સમજનો તો ના બધે કે ગનીન કરો કરા એના છોકરા ધંધે ચડી ગયા ને કે દોડે તો તું હજી દોડન દે ઈ જ આફીડો થકી રો નો ભાઈ આ તો કે સચ્ચી શીખામણ દી બજીન થકી રહે ડડા શબ્દ બોલે તો જા શબ્દ નહીં છે તું કેડી હે બધી ભેણું કેડીઓ અતેથી મકે ના પાડ્યાવા તું કોઈ માડવારે સારે માડવારે વઠી ને તો કઈ કરવા રોજ ચોનો હે અની આદત પઈ વયા માણો પર પૂરો કરે પણ કે આને આદત પઈ વે ને આદત આના ઈ ભલે વાંક કરે ના છોકરા બધો ધંધો કરનાવે ને તો તું સબર કરે તી ને ના એટલે સબર કર કાસ તો ગલા માલિક આઈ ના થઈ વન ને તો કઈ છોકરા નાખ તો વિટોરાય વન ના બધોય સારો થઈ વન અમે નું વિટોરાય નાટક ચાલુ જાય ને મમ્મી છોકરે જો નહીં થી હજી અસા માર્કેટ માં લુતા ને તાજી વિટોડિયો વારી ગની ને તો હજી પંજમાણું મને ભેગા હાલ ના જો વન ભેગી જ રહી ને તો મને છોકરે જો ઘર નહીં બંધાય હન ભેગી રહી નાલું બેન તો મને છોકરે ઘર નહીં બંધાય એટલે મને ખબર પે એને સારે માં જ રાજી આપ ચાપી ના એને સારો થી નવે ને તો નોરસો નું કરાવાય અને આ તો ઈ જાદે અલ્લા માલિકા ઈ ના તો પા કેડો તો ઈ ના પાન તો નજરી સામે હજી જા ઘણી જા તું નારે તી નજર બિરાણા તો કે વાત ચાઈ બધા કે ગરીબી જે ચોય તબર તો મક ધંધે જે ચેતી ગરીબી જે ચેતી ઈ ના ચો ને આતે જી ઉતે ને ઉતે જી અતે કરીને બજે તો ને પગે તો ગાયરું બોલે તો ઈ ચાતી એમ કે ધોડે એમ કે તું ધોડ અંડે હવે થકી રહ્યો ને છાનો મનો રવ્યો ને અતે ધોડ અંડે અને પછી બધા ચોણ આચે ને કે પ્રેમ થી ચોવાય તો ના આ ઘર ચાલીને વચ્ચી આમાં કે કોઈ કે મને છોકરા કસી કઈ જોતા અને ઈ જી છો ના આવે જોજે ઈ જી છો ના આવે એની બુદ્ધિ પ્રમાણે કામ કરે તા ની આકે ચેતા આઈ જો મંજો તારિયા પછી તો નારો આને સહી કર્યું હશે કામ તાન ખાયું તા આ તારે જો મન નું તો આ જાણો ખુદા જાણે નો મંજે આ જાણો ખુદા જાણે હવે તો અલ્લાહ દેવાલે ખીદે નત્ર ઈ આફીડો ને કે અલ્લાહ કે સેંડા દીનો બધે કે અલ્લાહ જવાલે ઈ ખઈદાનો તેરાન બેજા રહી અને અલ્લાહ ડી કે દેખાડે તો પણ નીકે સમજ એટલી ના જાય કે અલ્લાહ જે તરફથી ને પાકે દેખાડવાય પડી કે સમજ આવી તરફથી અનબાર એમ કઈ નું કે ઈ જોણ જે તો આ બધા ચેતા ને ભલે છે તો જાણે આ જાણે ની જાણે આ મન્યારે મગજ મારી નો કરો વાત થઈ હોય પૂરી તું તો નિરાથી આને માઈ ગયો હલે તો ને હલાયો માન તાન મંડાણે ના ધંધે જ ઉપાધિ હોય અંટાણે કતે હારા ના તો કે ખબર જાય ને બધોય પણ અનમે મે કે બજી મે કે છાતી મે દુખે તો મને વાત સમજ બજી છાતી માં દુખે તો બરાબર તું આજ બગાડી સાલની કાલ ઓલા ના કેળા નું નીવડા પછી આલા ની કે સેંજા દીએ તો વાંધો નો કોઈ પા 4 કોર થી રોજે ને તો 4 કોર થી પછતા જે ભાઈ એ તો મકે રખન જ ને મે છોકરા નું રખે તો કે નું કીકા જિંદગી એડી જ જીવ આવતે ચાજી હોટલ માં બી બધો મે સંભારી ઘેડવો હતે જ નાખો ઘર મની માં થકી જ નહીં અને એ બધે કે આ હું સાચા થી કામે વાત અલગ હે બધે કામ સાચા છે અને ઘટપણ મે ન રહે મને કોઈ આઈ નું હું દુનિયા મને કોઈ નહીં હેલું ભાઈ કદાચ મને છોકરા મને આગળ નું રહે ને તો આમ ઈન ચાતી કે કાઈ નું આમ ઈન ચાતી કાઈ નું મને વાત સમજ ના એને એકલે જિંદગી નો ન કરે અને તાણે એડા માડું ખાઈ ધાવે તા ને ભાઈ તોય ના એકલે જિંદગી નાઈ ન કરની તો તું તો ના નથી બારી પાની જિંદગી એકલે નો ન કરે તો કે ઈ લાગે તો ઈ મને સાચું નઈ ઈ સાચું ન કદે માય મન નો હજી તો કે હું છે નોખો રહેતો ને છેટાય તો કે ઈ છે તો કે સુધર નો ઈ વ્યક્તિ સુધરો વેન તો હણે સુધરી વને હા પણ ના આમ તો બીજો તાણે ભાઈ કરો છે આમ તો ના સારી જિંદગી રાખી નહીં મને જે પણ પેલે સારી વારી ગઈ આમ એના તો કોને વાત નારી ના ઈ મને જિંદગી હજી ઈ રહી ના રહેતી ને તો એ ગરીબી તો મારે બધે મારે હશે તો મને તો કે જી ખબર હે કે જી પસંદ ના ઈ પાનું જ કરજે ઈ ચાતે ઉમર ભાગતે વિયો ના બોરા બાયુ ના બોલ ઉમર ભાઈ એકલો મને ઘરે આવ્યો
કે પાંજે ના મને જમાય પાંજો બાબે જો ઘરવાળો ઈ આવ્યો જલકી જો ઘરવાળો આવ્યો અકડી વાત એ છે પાંજ ભેજા મારી છે કે નું છે રડલો આવ્યો હુસનો આવ્યો મને ઘરે આટો મારો તો ઈ કલાક મને તો અંજાય નું મને ની પાંજે ઘરે કોઈ નું છે તો નું ના હોય ની હા અને વાન કે થઈ છે જેમ જા કુતા મરી અને ભાઈ જાની ના પાણી જોઈને ભાઈ તો નો તો મારું પૂરો થયે ની બેન ને ઘરે મને તે હતી તો સારી લાગે છે મને ભાઈ જે ઘરે ના મને ઘરે કોઈ ના તું મજબૂરી માં આવી પેટ બરતરા રે ખબર ભાઈ મંજામણા તો નહીં થયા ને મજબૂરી માં તું આવી ને પૈસા દી ને ખબર ગઢણ આવી ને ભલે ને તો અન્ન કરો થઈ મને ફરજ બી ના આવી હા અત્યારે સમાધાન તો નહીં છે બધા એકનામન ના તો નહીં કે પાનો ગમે ઇનાર પાનો અજીત સગો વે આજે દખવે તો પાનો મન ફરજ આવી યાર કે થોડો તો ફરજ નિભાણ આવી ને બોલ ના ચાલ ના ને હજી કોઈ એકનામન નથી ન કરી જાય સગાલ હા ઈ ના એકનામન ના આમ તો કે સમજ આમ ઈ શેરી માં આવી ને કેમ તું સમજ આજ નું આવી તું તારે ચાતી તું મજબૂરી માં નતર આવી ને ચાતી ને હા આમ કે તો કે મુઈ તું તે આવી આ તો કે આવી તો આમ કે તો કોઈ મો બગાડ્યો તો જી મો ના બગાડ્યો રહી હા સંબર પાણી નસીબ में वो आ तो नसीब में ते भोई गो मुझे नसीब में तो मो भोई गो बराबर है पानी किस्मत की बात है ना अल्लाह फक्त तो पानी किस्मत में दुख लिखे ने इधर के कर्म नी पाके तो खबर पर दुख अलग है नाम के बॉडी भीखी रखे दुख में जो लो दुख नहीं अतेजी ने उतेजी करना साइले પાસે વિયો તો સાયલો છે ને કતે છોકરા કમે અને તની માર કૂટ જી વાત આય અને ઈ અભાવ પાડે ની બજાર ની વાત આય ઈ જાતી સંપર મકે કરો છે આમ કે ચડી નો છોકરા મારન ના નો ઈ અણે બોલે જેડો માણવે ને એડી વર્તન કરતો તો સાજી તક કડે કાવાય ને તો ફોન કરાય ને કા રૂબરૂ મળાય ને કે કુરો બોલે તો કુરો કરે તો ઈ જેડો માણવે ને એડી વર્તન કરે તો ઈ અને માં તો મરજી ના રામ તો કે નું થઈ સગા નો કરીએ નું થઈ સગા અને કરીએ નું થઈ સગા આમ તો નારી જાતી કાલા માલિક આય નહીં પાણી ને એકલી જિંદગી નો ન કરે ગમેડો હોય ને તો પાણી ના પાય ગાડા થઈ મને પાણી સમજી ઘણા તો બજીન થઈ ગયા બજીન નામ હોય ને આમ મને આખો શણગાર અતરીયો એનો શણગાર તો માય રાની રાની જે આવી હતી પણ ના આમ કે બહુ ના ડ્રેસ ના પહેરી શકે છાતી દેખે તો કીટ ના બંગડી પહેરી શકે તો મને નારી રાની ગોણન કરતા રાની રાની બાઈ કે સારી જીવે હતી આ તો અંતે મને બે દાલે તને આખો ઘર મની મથી આવી તો ના આખો ઘર પહેલાથી જ મની મથે જાય આવી નતેથી ના પૂરો પાનું તને અને તોય નાની આવી ને ભલે પા બોલજે નું બોલજે તો આ તો ચોની જ આવી આ બધે મની ઘર જીવા કાલ સવારે કોઈ છે નું કે મકે નું જ ચિયાવા ઈ ઈ તો બરાબર હે હણના ભાઈ તોજી મરજી આ તો ના ઈ જાતી કે ગાડી એકલે જિંદગી નું ના ઈ નો હણને ને ભાઈઓ ના જતા ને હણને ભાઈઓ ના જતા તો હણન કે ભાઈઓ છૂટો થે પછી કતરાડી રખે તા કરો કરે તો ઈ ભાઈઓ વિના જો નહીં રહી શકનો ઈ બાયડી છોકરા વિના જો રહી શકનો ભાઈઓ વિના જો નહીં રહી શકનો એટલે મંજે હિસાબે ગમે આકડે જતો છૂટો કર્યો જ ના જે આ મંજે તરફ છે કે બોડી 4 દી હજી આવનારા મંજે બનતી કોશિશ કરી નાખી સમજે તો ના સમજ નો ઈ પછી અડે આકડો હું આકડી અદરી ભેજા મારી જો હું ભેજા મારી હું રાજી ખુશી છેલ્લો ફોન આવી અદરે મંજે ઈ લપ મટ્યું ને મંજે ના વરી जुलम थे वरी आ तो फोन करा वरी साजिद पाक चा वरी उनके चा कोई जो मन नता है मुझे कतरीक बधे के अलग अलग के बोलाय ना के वानन तो जी साबान तो कना जी मेडवे ने तो जी રીતે બીજે તને કરો સાતો અને તો કે ના આ તો ના સારું ચાતી અલ્લાહ પાક આઈને કે સુના બીએ મેડે હતી ને તો બસ અને બીજો તો આના કરો કે મને તો કોઈ જો કોઈ ના તાણે કોઈ તો ચોવાયેડો આઈનો કરો પાસે જે એ બધે એને જેતન માસી વારી સગે આય હનીફ મામા વારી સગે આય અને આને ચાલુ મામા વારી સગાય પછી બધા રમત રમે તાન મે અને મજા કરે તા જેની જાંગી જાવ ગઈ ને તેને અસા તો કે છોડાય ના ઈ ચોનાવે તો જે તે કરના નતરે છોડાય જે કે વાત ન કઈ નું અન કે આવે ને રાજી ખુશી થી બધા રેકોર્ડ બતાડીને કે 2000 ને પેલા નારી ઘેડાઈ લોકો અદરે બતાડીને કે ભાઈ મને નાણે નાઈ રોનું હણે આમ થઈ ગયા છે સગાવાલાય થઈ ગયા એને કોઈ નહીં છે અને અસાને આઈ અસા માતર આઈનો અસા 4 ભેડું સૌ સજા ઘર બંધીને ઉઠાઈને બધે જે છોકરા વરાઈને આવે પડાઈને આવે અનારો એડી કે અફવા આડીવ ને તો કોઈ આઈને છોકરી દે નો તો મની ભેણું ને છે અસા સગો વાલે કોઈ ને અસા સગો ત્રેજ પેઢી જો આઈ સાવ સગો થાય નતર એનો કોઈ નહીં છે નારો આવ મને છોકરા મને ઘરવાળો ની જે તરફથી જઈને અચનું મે એ તે છે ને કે જોયો મકે મજબૂર નું કરે જો મજબૂર કરનો તો હણે અસાઈ ને જીવ ગઢી સરના અસાત્રે એને ઘર મે નહીં રોયું કાસા કે લખી દે જીવતા રોંડી ના મેન તો અત્ર પોલીસ ખાતા ચડી ને જો ને મકે જીવતો રોંડી નો તો અંટાણ અંટાણ કોર્ટે લખાણ કરી દીએ અને સાજી ભાવ ઉઠાવવાનું છે મને નાડની જ નહીં છે જે મને નાની મકે છે મોબાઈલ ગની દે તો રાત મોબાઈલ અંટાણ રૂપિયો નહીં મને પાંચ્યો નહીં આ કેડતે રોડા તો મને મનસન કે મોબાઈલ ગની દે નંદે છોકરી ગણ મેન કરે છે મકે મોબાઈલ ગની દે ગન તો મોબાઈલ કદા ગનું 7000 8000 નાજે તો ખરી મોબાઈલ ગન જા કામ નું આઈનું ને ખોટો બેજા રાખે તો
અને ગઈસા પાણા ટોકરા ભંગી નતા તાણે ફીરા ફીર કરી ના ભાડા બને અને પૈસા પાણી થી ધંધા બંધ રે બરતરા કરી ઈ કામે તો કોઈ કામ ને નહીં રે અમે કોઈ કામ ને નહીં રે જતે જો પગાર નહીં હોય હજી તો કે છે ને કે વઠડી કમાવ્યો તો બીજે કારખાને ચડે જજોરો કોઈ એમ કે જજોરો નહીં આખો ટીકાને કે ઓળખે તો બધા સગાવાલા આવે ને કે તું એ તો જા સગાવાલા આવે પાંચ સગા એમ કે ઈ કે ટકતો જ નથી કે અને રોજ વધારે ઈ કોઈ દે જેડો કમ બેડો રોજ દે ઈ કોઈ વધારે કે રોજ દેજો ડાચો નાની રોજ કે 5 પૈસા ભેગો હશે સકીને પંડી રોજ ને 8 બીજે રોજ પાસે કરો કમાતો આ તો ના જતા 400-500 રૂપિયા ને 350 રૂપિયા ને કમ કર ને કોઈ મફત જા પૈસા દઈ દે આરામ જા સચી જ વાત કોઈ નો દઈ દે અને ઈ છે પાકીટ મિલો ત્રાડી પાકીટ નો મિલો કાલી છે મકે પાકીટ મિલે ને 250 રૂપિયા મિલે મે તું રખ પાકીટ તું રખ ને 250 રૂપિયા તું રખ જેની તેને તે કોઈ એટલો તેને આ ચોનો ઘર મે કઈ વાત નહીં કરે અન્ય ગીચમ કરો ભરે ને નસા ખબર નહીં મને પૈસા મેળે ને પાકીટ હા કે 250 રૂપિયા આય અને તું ના ને તો કંપની જો પાકીટ આય અને કાલ ઉસને આગળ વિયોવો અને જે મે તો પૈસા તું રખ વાપરતો ભલે ને રખતો ભલે ને ગમે કે દે દે ભલે પોલીસ ખાતે જમા કરાય ભલે અને પાકીટે તું રખ મેં અત્યારે કોઈ એટલો તાંજો ને મને કઈ ખબર નથી જો જવાન બારોબાર રખડતા હોય એમને દેખાડ્યું નથી એના ખીચામાં હું છે નહીં આમ તો ઈચ્છા ને કે કેર છે તું ગની નાખી બધો સચી વાત છે બાપા આરામ દે નહીં ખાતો કોઈ દિન આરામ જો ખેણું નહીં હજી અલા અકલા દિયા મહેનત કરો હા મુકાવો એ આય ને અંજી છોકરી કહું ને અને જમાઈ ને અંજી વહુ ને આય ને તોફિકજી ઈચે આશા કોઈ વાત નહીં કરું અને ઈચે ગુલશન ની વાત નહીં કરે એ તો તોફિક તો કરે એ તોફિક હા તો વાત કરે તો કાકે આરે એ તોફિક ના પાડતો ગુનો હશે એલુબેન જો છોકરો ના પાડે તો અને અનમેળો એ બધા વ્યામે વ્યાવા ને મને ભેણ તો હજી વ્યામે આય હેલો હા હાલો સાજીદભાઈ નું આવવાની બોલે વાળો તોજો બોલે તો એ અનમેળો એના તોફિક ઘરે આય ને એ બધા હજી વ્યા થી ના આવ્યા અને હલુભેણ ઘરે ના આય અને હલુભેણ હજી ઉતી આય હલુભેણ તો વ્યા વાય કે આની કોણ બધા થોડાક નવરાવે હતે અને એ પછી ફોન નહીં અપાડે ના ગુલશનજી ના પાડે ગુલશન ને ફોન નહીં પાડે છોકરા આકડા ફોન નહીં અપાડે છોકરા ના જ પાડે તા હલુભાઈ આવ્યા નહીં હલુભાઈ વ્યા હલુભાઈ કે થોડી ખબર હે કે આની કાન ઘડીએ ઘડીએ આપડે થી હલુભાઈ આની સાથે થઈને ઘરે જ બેઠી રે તો વાત કરી પાછી પેલા વાત કરો મેં 100 બાર સોચાય ને તોફિક નું અપાડે ફોન પૂરો કરનું તો પેલા પાછી બોલર મેં 100 બાર સોચાય ગમે એને નામ નું ગની દેવાય ને જીનકા આવ્યો કે જોડી દો તો ઈ થોડો કલ્યાણ આલુભેણ આઈ નું અંતાણ અને કરો કર નહીં વ્યા વય તો અહીં કને જ ના તો મીંડા નંબર ને તો અહીંયા નંબર અને એ અલા નારે મિન માસી કે દિયાતી આંગનો એ રેમ માસી આંગનો રેમ માસી વાત કરો આલુભેણ કે ચઈડીને હા હાલે વટી લે જાય રેમ માસી વાત કરો હા દે હેલો બોલો હા રેમ માસી બોલો તા ને હા રેમ માસી બોલાતી બોલો હા હલુભાઈ કે મેં જે વાત કરી ને હું ભાઈ બારે મેં તો અનકે જોજા કે માફી મેં મંગી ગઈ આવ્યો ને એ બધો ફોટો બીજો મગજ જાય ને છે તર કે નું થયું ને એ ભાઈ બારે મેં કયો ને એ બધો ફોટો એટલે આને એની ભૂલ થઈ ગઈ ભાઈ મેં વાત કરી ગઈ તો એ હતો કે જઈ દીધા એ ભાઈ ઉતારે સારા કે વાંધો નહીં બહાર જાય હા ચેડી ની આ કતા રહ્યો હા તો અત્યારે રાજકોટ એ કીધા મને બીજી મકાન ખબર હો એ તો અત્યારે પાસે કીધે કઈ સમજાઈ દી ને કે અત્યારે નહીં હતે જાય ફોન ઉપર તો વાત કરે હતી આ કે બધા સમજાય ના ભાઈ ભેગા થયું ખેલ કરો તા તો ભાઈ માસી કીધે રહેતી પણ મન કે પૂછાતો મેં ફોન કરી મૂકી નહીં ખબર તો હું પૂરો કરા કીધા હું ના આખી જિંદગી વીવાય એ વાત હતી માસી નારું આમ ગોંડલ તો રોંજો આજ મર્યું ને તોય ગોંડલ નહીં ગયા મુકે રાજકોટ મેં ધંધો મળ્યું ને રાજકોટ રાજી ખુશી થી રોનો અને રોનો તો એ રીતે શાંતિ થી રોનો શંકાયું કલા કરો તા પણ શંકાયું વાત બુદ્ધિ આઈ સચી પણ આઈને આજ હકડો મહિનો મથે દોડી થઈ ગયા તો હણે મેં તો સમાધાન કરવું તો અત્યારે રાજકોટ થી કે સમજાય કે રાજકોટ મકાન ગોતી ગઈને તો અત્યારે શાંતિ ધંધો કરે એમ સમજાયો છે અને પોલીસ પ્રમાણે શંકા અનકે કરો વેચી સર નહીં તો વેચવા નથી
વેચાણ કો અત્યારે ક્યાં વેચે ધંધો છે હસું કરના જ અને અનકા પૂછો આ રેમમાંથી ખોટો નહીં બોલા બરોબર કે વેડો સચો થઈ જાય અમને એમ કે પાટો મારે ને ઉકારે ને દુકાય જ્યાં તે બોલે ને નહીં પાટો લઈને અરે આઈ ક્યાં કોરો ખબર ઈ તો વાત અંજો આઈ તો આજે ગોદી દીવેલ આઈ તો ઉપર ગીનો ને મિંજો કે રૂપા ગીને હશે એટલે જાતો કયું કલાક નહોતા બસ શંકા આવ નહીં ગીનો અને બધા જી થયો બધા પતિ કે સમજાય મોકલી ગયો કે રાત રોનું રે તો શાંતિ મીના ના કારખાને અત્યારે અંદર નંબર ને આટલો જ ગોંડ રચો હા તો ગોંડલ મર્યું નતો નહીં હશે હાલો હા તો એ નહીં તો એ ભલે અત્યારે ના હોતે ભલે રખડનો બીજો પૂરો રખડની જે આદત થાય તો રખડો આજે ઘર બાયડી છોકરા તો રખડની જે આદત થાય તો રખડો મુકે પૂરો વાંધો આવતો ભલે ને પછી લખાણ ભૂષણ મીના લખા આજે લઈ લખી દે કાલે ને લખી દે પોલીસ ખાતો નો તો ખરો કરના પોલીસ ખાતો અત્યારે પૂરો કરે કાઢી નાખે મારીને હું ક્યાં જાઉં મારીને છોકરા એડો ખોટો ખોટો અહીંયા ગોઠ મેં બધા ઈ તો ખોટો બોલે અહીંયા અંજો ઉપરાણો હા ઉભા રહ્યો વાત સખાડે તો હા યા સાજીદભાઈ બોલો ને ભાઈ હા બોલો ખરું ભાઈ ભાઈ ઈ ચેતારિયા કે રાજકોટ ટોણો છે ને તો અચ્છા તો ઘડીએ ઘડીએ રાજકોટ કજિયા એ લોકો કે જે મજા છે એ તો મંજોઈ ભાઈ નામ ઘેડાવા ને આંજો કરો વાકણી ઇંજે જુવાન છોકરા ભા એલા ભાઈ અહીંયા મેં બુદ્ધિ હા ભાઈ અહીંયા મેં બુદ્ધિ ના એટલે ભાઈ કહેતા બોલાય ગયો કે ભાઈ જનક્યા હસી ભેણ છું ને એ અસાની નજર મેં અસાની ભેણ જ હોય એ ભાઈ તો છે રસા બોજો જોડી દીને હવે અરે ભા ઉપર જે કદાચ ભાત ને પાડો કે દુઆ લગ્યા સાજીદભાઈ વાત આંજીભાઈ બરોબર આવતો કે ભેણ બની ઠેઠ સુધી 7 સકાડી નો 6 વાર 5 વાર ભાઈ કે ઘરે મૂકી ગયો પણ એ ભાઈ એને હસા બોજો જોડી દીને અંજો ક્રોકર નું ઈ ભાઈ પાડે ને તણાનો નાડે ને તણાઈ નો નામ ગણી દીધો અને બધે કે બદનામ કરે તો છોકરીમાં તો ખોટી શંકા કરે તો રોંડી નો નહીં હા બસ તો અત્યારે પછી પાંચ કે ચોખ્ખો છે ઘણા ભાઈ આકે લોકો કે જી લાગે ને એ કરો આજ પછી પાકે કે વચમે નું ગઈ જાય ઘડીક લબાચો રાજકોટ ખાઈ તો ઘડીક વરી ગોંડર ખાઈ તો ભાયડા ભરાઈ તો રહ્યો કઈ ઢીંગલી જો ખેલાય એડા આ એની જાકરો થયો આ છોકરી જી માસી થયા તો આ લોકો આજી રીતે કઈક જવાબદારી કરીને કામ કઢાયો અરે અંજે રાજકોટ ના એટલું કે વેચી સડ્યા ખબર હે આપા તો આમ ઈચ્છા તો કે આ બધા ભેગા લઈને ગંજો રસ્તો કરાવી નાખો કે આવતનારો દોઢ વૈરા ધ્યાનમાં કૂચે મથા તો બરોબર કતરી વાળી ભાઈ મંજેડો ના ઈ જમાઈ રહ્યો નકટું આય કોઈ ભાષામાં નહીં મંજેડો ક્યાંય વાત ન આમાં કેમ ભાઈ પછી ફોન કરાવતો બરોબર સાંજો પેલા વહીવટ પતાક નું જે મને નામ ઘેડાવાય ઈ વહીવટ પતાક નું હલુ બેન આઈ નું નારો હજી બેન આઈ ને હા હલુ બેન વાત કરની હા વાત કરી દીધા ભાઈ હનીફભાઈ જો હરી ફોન આવ્યો અને હનીફભાઈ કે ગારે નહીં કહી ગઈ પ્રેમ થી સામેથી અચી ગયા બરોબર ઠીક બધા ઘર સરખા નું હોય પણ કોક જે પતો જો કોક જે ભીરું જો નામ ગણે છે 100 વાર વિચાર કરાવાય હા ભાઈ એ જ વાત આને એ છે કે ભાઈ હનીફભાઈ જે ઘરવાળી છે ને મંજા બોય જે લફડું હોય હજી ભાઈ જો ચોંજો અહીં થી અને આખે શરીર ને સૈડી આય મતે ચલ નાય પછી છોકરી સામુ તો કોક નારો જે ભા નાય પૂછી ગંજા કે હલુભાઈ કે પૂછી ગંજા કે ભાઈ સાજીદભાઈ એના માટે કેટલી મહેનત કરી રહ્યા હોય ઈ તો ચેતી સારા ઠેઠ લગી પંજો ઘરવાળો હોય નાઈ સમજતા તો કોનો કરનું અને ઘડીક જતો રાજકોટ રોણે છે તો રાજકોટ નારો અણે બોય કે જી મજા છે કરે 5 ડીપ મેં ધ્યાને નકરી નું હતા અંજે રાજકોટ કોડી રોણ કે છો ના એટલું ઈ ભાઈ કે ચઈડી જ જમાઈ કે હા તો ચઈડિયા અહીંયા જમાઈ કે કઈ લોકો ભાઈ રાજકોટ રોડ ના છે હા ઈ નહીં છે હા ભલે ભલે કે વાંધો ન હાલો હાલો મૂકું તા હો એ હા અકરો પીધું હોય નહીં મેં તો પીધો નહીં કઈ જગ્યાએ ફૂટપાથ ઉપર હાલો ગાડી અત્યાથી મીંજા બીજો કઈ નું આમ ગમે તે કોન્ટેક્ટ કરી દે રાજકોટ થી અત્યાથી બોલો હલણ કરો કત્યાનું અત્ર તેડ્યું હાલો પૂરો તેડ્યું ને કેતે તેડ્યું ને કઈ ફૂટપારી અહીંયા પણ કેતે તેડ્યું ને આ તો તારી બાજુ વાળા પૂછના એરિયો કરો છો હાલો ત્યાંથી ગાડી રવાના કરાતી કતે અહીંયા એડી કઈ ગાડી રહેવાના નહીં કને મીંજા પાંજે ઘર રખવા ને ગાડી બડી જાણે વાકેલો ઘર નથી ઘર તો પૈણી ને આવ્યા તેનું ત્રણ ઘર મેં તો આવી તા એકો તો નું ઘર અને ઘર હકનું તો જાવ તો કે ફોન કર ને ફોન કર અરે ના 2 મહિના પછી ફોન આવ્યો ઘર હકન નહીં આવ્યો 2 મહિના નહીં વચમે કરનો
વચમે નુઓ કરનો તો કે ફોન કરે પાણી મતલબ કરો રૂપિયા કરો મઈ જાય બંજી સાટુ મકાન ઘેડા રૂપિયા મીંડે નહીં ખપના રૂપિયા નહીં ખપના કે જોયા જીબી ફેન કે મકાન ના કાગરિયા ડીએન માનો નામ આવી અને રૂપિયા આંક તે મીંડે રૂપિયા નહીં ખપના મીંડે બાયડી છોકરા ખપના રૂપિયા નહીં ખપના ફેન કે જોજા મકાન ઘેડે ને દીની ને અને કાગરિયા દેખાડે ને કન્યો કન્યો નામ આવી હો અને માં રૂપિયા ખપતા ને રૂપિયા નહીં ખપના મીંડે બાયડી છોકરા ખપના બાયડી છોકરા ખપના મીંડે રૂપિયો તો આજો મેલે મીંડે બાયડી છોકરા ખપના ઈ પાસે રૂપિયા ભલે એ મેં ભલે કઈ નું દી ના પણ મીને બાયડી છોકરા ખપને પૂરો પૂરો કરનો મકે ઈ સવાલ પૂછન જો નહીં બરાબર વાંક પૂરે પૂરો આંજવાય અને ઉસનો ચડીને આને વડો ભાઈ છે ઉડાવ તો વચલો તાકે રખે તો એટલે કઈ બોલે નહીં વચલો 3000 ના જતા મેં ચોવન કે તું કોઈ એનો કે ચો કે તું આઈ ને બોલા જ ગાય કલાકાર બોલા ને લાખો લાખો રૂપિયા અડાડી ને તું મકાન ને ગામ આરે પણ આકરો હા વિયો ને તો તે કેતે આવતું તે ત્યાં હોતે વિયો ને પર પંગાલું થાવે તો આમે કરો કરાય મંજારે બૈચા રખો તાકે ચગાઈ તો આમે કરો કરાણે એ આ મુકે કોઈ ચગાઈ નો ના મુકે અત્યારે બાયડી છોકરા યાદ આવ્યા એટલે હું જોકે કેતો પૈસો યાદ આવ્યો પૈસો ને તું મકે વેચન તો જરાય નું કઈ ન બધા ચડી ને મકે વેચન તો જરાય નું કઈ આમી છોકરી જ ને તો વેચનો ઈ હો ઈ વેચન જો કોઈ ને મીને બાયડી છોકરા ખમને મીને બાયડી છોકરા ખમને રૂપિયા નહીં ખમને રૂપિયા તો નારણ અચનવાય નારણ કે હાલે ઈ નારણ અચનવાય કે નારણ ગુરુવાય નહીં નારણ અચન તો ઘર મળનો હવે આ તો ઘર દખાડ ની કે તો હાલુભાઈ ને મુકા ખાલી વાત કરે અમે તો ફોન કરનો ને ઘણા તો સાયરા માં લાવ્યો ને ચોના કરતી નંબર તું રૂપાટી રહેતે ને એટલે તો કે રૂપાટી રોની જ ને આ કતરા જ મકે નહીં ખબર આંખ નહીં ખબર તાઈ ફૂટપારી પર આમ ફૂટપારી પર અહીંયા ફૂટપારી ને રૂ તાઈ ફૂટપારી પર જ વાને સાજીદભાઈ ને વાત કહે તને તું રૂપાટી વી ને લગન ને વ્યવહાર ફોન કરો સાજીદભાઈ નંબર આઈને સાજીદભાઈ ફોન કરો મને મિંજાન કે નહીં ફોન મિંજા તો જ આરે મતલબ ભાઈ ફોન કરો ઉસને ફોન કરો એટલે ફોન કરો મને કોઈ જા કોઈ કે ફોન નહીં કરો ફોન કરો મને ઉંજબ નંબર ના દેતા લાવો જે તું માસી જા આ હોતે પણ કીતે ફૂટપારી માં કીતે અંકો મુકે થોડી કોકે ફોન દેલા સરનામું કરીને ગાડી તેડી નલો ફૂટપારી પર નાઈ રોન એ ગાડી બાડી કે નું પાંજે ઘર માં એને વચ્ચે પોલીસ વાળા ને ઉપર તો નુજરો ને યાર ગાડી તેડી ને કઈડું રાખે ગોતેથી સો તલો યાર મિંજા પોલીસ વાળા લેવા દેવા કે ને મિંજા તો જ આઈ રે મે તો જ આઈ રે લગન કરે પોલીસ વાળા કરા વેચાણ સાટુ પેદા કરી રહી વેચાણ કોઈ વેચાણ સાટુ કોઈ લગન કરે વાત કરે છે બધા રેકોર્ડ થઈ ગયો તું પૈસા કરે જા મંગે તો પૈસા મિંજા નહીં ખપના મિંજા બાયડી છોકરા ખપના ઉપર કે લોન પાડી ઘેડી આઈ અને કીધા પૈસા માં ઘડી રહે તેરા વૈરા છે ભગવત આઈ ઘેડા તો આઈ ભરો હા મિંજા પૈસા કીધા ખપના મિંજા પૈસા નહીં ખપના જોઈન કે અમે સલવાયેલો પીયો કરોડ મે પીયો મિંજા પૈસા નહીં ખપના મિંજા બાયડી છોકરા ખપના બોલ લાખ મે આઈ ઘડી વ્યાયો ઈ તો એમ ચા મિંજા પૈસા કી માંગ આ પૈસા મિંજા કોમ્પ્યુટર આઈને બધા પગીન પાછી વેજે પૈસા કી માંગો મને આગળ પૈસા નહીં માંગા એમ કમાન્ડી નું દવા જા 5 રૂપિયા દીને તમે આગળ પૈસા માંગોતા હાલો આ ખોરાક દે પૈસા દે કોરતે હાલો થોડો ખોરાક કીધા આંચો પૈસા દે એ કોરટ ને વકીલ ને પોલીસ વાળી તું પગથિયા ચડ આવ નહીં ચડનો આવ તો બીજા રસ્તે જા વાંક મે કદા હમણાં આચો પણ પૂરા વાંક મે આ બધાય બાયડી કે દબાય આય બધા આગળ ગાયરું ખરાય આય છોકરે કે માર ખરાય આય બાયડી કે દબાય આય મૂકી કોઈ નહીં માર ખરાય કોઈ હાથે નહીં ડેડે કોકો ને મારે પછી જ જે તો માસી ખોટો એ ખાલી એકડો કોકો મારે એ તો વડી નહીં કોકો તો મને બીજા માને તું ઉસને છોકરે કોકો મારી તું તો દે આમ કોકો મારા દે ને તેના આમ ખોકો મારી એચા જોડમ ભલે મને બાઈ ખોકા મારે મને ઈ ના આવે જીપના આપણી ઈ જીપના આપણી ખોકો મારે અને પેદા કરી રહી નો મને અનુભાઈ જાય વાત કરે. નમસ્કાર મિત્રો, જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા, બાય બાય.